તારીખ 7/9/1993 ઊંઝામાં વાલ્મીકી રામાયણ ઉપર સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ જંતાલીવાડાનું પ્રવચન, કેસેટ નંબર 21। ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ। મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદ માધવં। યા દેવી સર્વભૂતેષુ ક્રિયારૂપેણ સંસ્થિતા। નમસ્તસ્યૈ 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 નમો નમઃ। અંબે માત કી, ઉમિયા માત કી, સદ્ગુરુદેવ નમઃ। પાર્વતી પતે હર હર મહાદેવ હર। માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, મહર્ષિ વાલ્મીકી વિરચિત રામાયણની કથાના પ્રસંગોના દ્વારા વ્યક્તિ, સમાજ, રાષ્ટ્રના જીવનનું ઉત્થાન કેવી રીતે થઈ શકે એ ચર્ચા ચાલી રહી છે। રામાયણ પરાક્રમનો ગ્રંથ છે। તમે આદિથી અંત સુધી જોશો તો રામાયણના લગભગ બધા પ્રસંગોમાં કોઈને કોઈ પ્રકારનું પરાક્રમ આવતું હોય છે। આ પરાક્રમને જરા સમજવા જેવું છે। પરાક્રમ 5 પ્રકારના હોય છે। એક નિર્ણય પરાક્રમ,
2 વાક પરાક્રમ, 3 અપ્રતિકાર પરાક્રમ, 4 પ્રતિકાર પરાક્રમ અને 5 સાહસ પરાક્રમ. આ 5માંથી એક પણ જેનામાં ન હોય એ વ્યક્તિ નમાલો કહેવાય. અને આ 5માંથી એક પણ તત્વ જે પ્રજામાં ન હોય એ પ્રજા કદી પણ રાજકીય ઇતિહાસવાળી ના થઈ શકે. એ ટેક્સેબલ પ્રજા થાય, એ ટેક્સ ભરનારી પ્રજા થાય, ટેક્સ વસૂલ કરનારી કદી ના થઈ શકે. રામાયણ અને મહાભારત આ બંનેનું એક ખાસ લક્ષ્ય છે કે એના શ્રોતાઓને એ પરાક્રમી બનાવવા માંગે છે. તો જેમ કહ્યું એમ સૌથી પહેલામાં પહેલું જે પરાક્રમ છે એ છે નિર્ણય પરાક્રમ. તમારી પાસે નિર્ણય કરવાની હિંમત છે? તમે નિર્ણય કરી શકો છો? એવા નિર્ણયો, જે નિર્ણયો કરતા બીક લાગે, ડર લાગે, એવા નિર્ણયો તમે કરી શકો છો તો તમે પરાક્રમી પુરુષ છો. વલ્લભભાઈના હાથમાં ગૃહ ખાતું આવ્યું અને ગૃહ મંત્રાલય આવ્યા પછી એમણે જોયું કે આખું ભારત તો છિન્ન ભિન્ન છે. અંગ્રેજો ગયા પણ આ દેશની અંદર 600 ઉપરના અંગારા મૂકીને ગયા, ધગધગતા અંગારા. જો આ અંગારાઓનું શમન સમય રહેતા કરવામાં નહીં આવે તો આ અંગારાઓ આખા દેશને બાળી નાખશે. એક બીજી વાત યાદ રાખજો, જેનામાં નિર્ણય શક્તિ નથી હોતી એ દાર્શનિક થઈ જતા હોય છે. અને દાર્શનિકનો અર્થ તમે સમજ્યા? બહુ હાઈલી ફિલોસોફી, બહુ ઊંચી ફિલોસોફી. બહુ ઊંચી ફિલોસોફીનો અર્થ થાય નિષ્ક્રિયતા. પછી આમ થાય, પછી આમ થાય, આમ કરીએ તો આમ થાય, આમ કરીએ તો આમ થાય, આમ કરીએ તો આમ થાય. એટલા બધા વિચારો કરે, એટલા વિચારો કરે કે ગૂંચવાતા જ જાય. ઊંઝા જેવું ગામ, અને એક પટેલ છે ને, શરીરે જરા ભારે, બેઠી દડીના, સવારના પહોરમાં ઓટલા ઉપર બેઠા બેઠા રોજ દાંતણ કરે. પહેલા આવો રિવાજ હતો. હવે દાંતણ લગભગ નીકળી ગયા, બ્રશ આવ્યા. અને એ જ ટાઈમે, બરાબર એ જ ટાઈમે એમના મોહલ્લામાંથી એક બહુ મોટી ભેંસ, મોટા શિંગડા અને બહુ મોટી ભગર ભેંસ ત્યાંથી નીકળે. આ પટેલને રોજ વિચાર થાય કે આના શિંગડા કેવા હશે, કેટલા પોળા હશે, આવડા હશે, આવડા હશે, કેવા હશે. રોજ નીકળે ને રોજ વિચારે ચડી જાય. અને ઘણા દિવસો થઈ ગયા પછી એક દિવસ તો એમણે વિચાર કર્યો કે હવે આવા વિચારો ક્યાં સુધી કરવા. અંતે જે તે નિર્ણય કરી નાખો. એ તો ઉઠ્યા દાંતણ કરતા કરતા અને જઈને ભેંસના શિંગડા ઉપર પડ્યા. ઓચિંતાનું આવેલું બારદાન એને જોયું, ભેંસ ભડકી લઈને નાઠી. તો હે કરતો નાઠી. એની પાછળ એની માલિકાણ આવે, એ દોડી દંડેકડું લઈને, બીજા લોકો દોડ્યા. તો દોડ કરીને માંડ એને ઉભી રાખી. ને પેલા પટેલ તો અધમુઆ થઈ ગયેલા, બહાર કાઢ્યા, ખંખેર્યા. કોઈએ કહ્યું, અરે તમે જરા વિચાર તો કરવો તો, આ ભેંસના શિંગડામાં પડતા પહેલા વિચાર તો કરવો તો. અરે કે 3 મહિનાથી વિચાર કરતો હતો. એમને ઓચિંતાનો નથી પડ્યો, અહીં રાતોરાત નથી પડ્યો, 3 મહિનાથી વિચાર કરતો હતો. તમારી પાસે નિર્ણય શક્તિ હોય. રાજાના જે 32 લક્ષણો બતાવ્યા છે એમાં એક લક્ષણ બતાવ્યું છે તત્કાલ નિર્ણય કરવાની શક્તિ. અને જે લોકો નિર્ણય નથી કરી શકતા હોતા એ શું કરતા હોય છે ખબર છે? ચીઠીઓ નાખતા હોય છે. આ કરું કે ના કરું, આ કરું કે ના કરું, દાણા જોતા હોય છે. પેલો શું વધાવો કે શું, વેણ કે વધાવો, વેણ કે વધાવો. શું બતાવે છે? એમના મસ્તિષ્કની દુર્બળતા બતાવે છે. અને એથી એ નિર્ણય ના થાય તો કોઈ જ્યોતિષી પાસે જાય, કોઈ તાંત્રિક પાસે જાય,
આજે આજકાલ હમણાં 2 દિવસ ઉપર પેપરમાં આવ્યું હતું કે અમદાવાદમાં કઈ આ તાંત્રિકોનો જ્યોતિષીઓનો કઈ ધંધો જામ્યો છે. જેને કશું ના આવડતું હોય એ જ્યોતિષ. બેસી જાઓ, હું તો તમને કહું છું, કોઈ ધંધામાં સફળતા ના મળી હોય તો કાં તો જ્યોતિષ લઈને બેસો, કાં તો તાંત્રિક થઈને બેસો, નહીં તો એક ડેરી બનાવીને બેસો અને આપો લોકોને બાધા. અને એમાંય પટેલોને આપવાની, વહેલામાં વધારે પટેલો હાથમાં લેવાય, બીજા બધા ઓછા આવે ચાલે. આ દૂધણી ભેંસો બીજા ખરા, પણ એમાં દૂધ ઓછું નીકળે, બહુ ખાસ ના નીકળે. જ્યાં સુધી આ હાથમાં આવે ત્યાં સુધી બીજાને નહીં લેવાના, પછી દોય જ રાખો, બસ બીજી વાત નહીં. એટલે આ બધું તમારા મસ્તિષ્કની દુર્બળતાની નિશાની છે કે તમે ચીઠીઓ નાખો, તમે વેણ કરો, તમે વધાવો કરો, તમે ફલાણું કરો, તમે ફલાણું કરો. અને તે પાછું કેવું, એક વાર આવ્યું હોય કે ના હવે બીજી વાર આપવા, અને બીજી વાર ઉલટું આવ્યું હોય તો એટલે ભાઈ જો તમને વિશ્વાસ છે, તમને શ્રદ્ધા છે, તો એક વારમાં જે આવ્યું એ માની લો. પણ જ્યાં સુધી પોતાને મળતું ના આવે ત્યાં સુધી નાકે રાખવાનું. અંગ્રેજોએ 250 વર્ષ રાજ કર્યું. કોઈ વેણ વધાવો કર્યો તો, કોઈ ચિઠ્ઠીઓ નાખી હતી, કોઈ જ્યોતિષીઓ રાખ્યા હતા, નક્ષત્રો જોયા હતા, ચોઘડિયા જોયા હતા. એમનું જે કંઈ છે એમની નિર્ણય શક્તિ, પોતાની મસ્તિષ્કની નિર્ણય શક્તિ, કે આ પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ. એટલે રાજાના લક્ષણમાં બતાવ્યું છે તત્કાલ નિર્ણય કરવાની શક્તિ. અને જે તત્કાલ નિર્ણય કરવાની શક્તિ ન હોય એ કદી પણ રાજા ના થઈ શકે, રાજનેતા ના થઈ શકે, મહાન પુરુષ ના થઈ શકે. સરદાર પટેલના હાથમાં લગામ આવી 2 વર્ષ માંડ રહી, વધારે રહી નહીં. ઘણી વાર આપણને દુઃખ થાય કે જેની જરૂર છે એને ભગવાન બોલાવી લે છે, અને જેને મોકલવા છે એને કે હમણાં રહેવા દો, ત્યાં જ રહેવા દો. આપણને જેની ઉતાવળ છે એને તત્કાલ નિર્ણયો લીધા કે આ કરો, આ કરો, આ કરો, આ કરો. રાત નાની ને ખેલ ઘણા, અને રાત નાની ને જો ખેલ ઘણા પૂરા ન થાય તો પછી દિવસે કઈ ખેલ કરી શકાય. પણ રાત પૂરી થતા થતા એ માણસે બધા ખેલ પૂરા કરી દીધા કે ના કરી દીધા. એકાદ ખેલ બાકી રહી ગયો, એ રહી ગયો. હજુ એ ખેલ પૂરો થતો કેમ? નિર્ણય પરાક્રમ. તમને કદાચ ખબર હોય કે ન હોય, જ્યારે એ અમદાવાદના મેયર બન્યા પછી, રાજકારણમાં પછી જયારે પ્રસિદ્ધિ આવી, પહેલા તો એ વકીલ હતા અને મેયર બન્યા. રીચી રોડ, રિલીફ રોડ, એટલા બધા ગલીઓ જેવા માણસ ચાલી ના શકે, વાહનો ના ચાલી શકે. ત્યારે આ માણસે હિંમત કરીને કહ્યું કે આ બધા 2 બાજુના બધું સાફ કરી નાખો, રોડને પોળો કરી નાખો. અને એ જમાનામાં એ રોડની બંને બાજુ રહેનારી પ્રજા અંગ્રેજોની માનીતી પ્રજા. એ પ્રજાને કેવી રીતે હટાવી છે? તોફાની પ્રજા, હુલ્લડો કરનારી પ્રજા, વાત વાતની અંદર લોહી વહાવનારી પ્રજા. એ લોકોએ કહ્યું છંછેડશો નહીં, આ મધપૂડો છે, આ માખિયાના મધપૂડાને ના છંછેડશો. પણ હવે રોડ ઉપર, રસ્તા ઉપર, તમારા દરવાજા ઉપર મધપૂડો લાંબો થતો હવે લાંબો થઈ ગયો. તમે કેટલું માથું નીચું કરશો? હજુ આજુબાજુ હોય તો હજુ સમજી શકાય કે ભાઈ રહેવા દો, મધપૂડો ત્યાં છે. તમારા દરવાજાના વચ્ચો આ મધપૂડો છે. જયારે આવડો હતો ત્યારે ધ્યાન ના દીધું, જયારે આવડો થયો ત્યારે થોડી ચિંતા થઈ, અને પછી નિર્ણય ન કરી શક્યા. અને પછી જયારે હવે મોટો મધપૂડો થઈ ગયો એટલે હવે શું કરીએ, માખીઓ ઉડશે તો, આમ થશે તો, તેમ થશે તો. એને તત્કાલ નિર્ણય કર્યો. નિર્ણય કરીને કહી દીધું ઉઠાવીને ફેંકી દો બધું, રાત ઉઠાવીને ફેંકી દો. અને ફેંકી દીધું. એ રોડ એમને નથી બન્યા, કોઈના નિર્ણય પરાક્રમથી બન્યા છે. જો એ માણસમાં નિર્ણય કરવાનું પરાક્રમ ન હોત, એવું ના સમજતા કે એકલા તલવારમાં જ પરાક્રમ હોય છે. એક માણસ ઓફિસમાં બેઠો જે કલમ ચલાવતો હોય છે ને, એમાંય પરાક્રમ જોઈએ. એક ન્યાયાધીશ છે, તલવાર લઈને લડવા નથી જતો, અને એને લડવાની જરૂર નથી, પણ તલવાર જે પરિણામ આપતી હોય છે એથી વધારે પરિણામ કલમ આપતી હોય છે. પણ કલમ છે ને એમાં પરાક્રમ હોય તો. અને હું તો તમને એટલે સુધી કહું છું કે તલવાર નમાલી બને તો ભલે બને, પણ કલમ નમાલી ન થવી જોઈએ.
પ્રજા જયારે મરતી હોય છે તો પહેલા એની કલમ નમાલી બનતી હોય છે. ખમા બાપુ કરનારી, તમને ગમે એ તમને લખું, તમને ગમે એ તમને, એવી નમાલી કલમ, એટલે પ્રજા મરી જતી હોય છે. એક ન્યાયાધીશ એવું જજમેન્ટ આપે છે કે આખો ખળભળાટ મચી જાય છે. તમને જો ખબર હોય તો ઇન્દિરાબેનની સામે ઇલાહાબાદના એક જજે જજમેન્ટ આપ્યું અને એક બહુ મોટો ખળભળાટ મચાવી દીધો. કોની તાકાત હતી કે એના વિરુદ્ધમાં જજમેન્ટ આપી શકાય? છતાં એ માણસે હિંમત કરીને જજમેન્ટ આપ્યું. એ વાત જુદી છે, એનો વિકાસ અટકી ગયો, એની ઉન્નતિ અટકી ગઈ, એ જે થવું હોય થાય. પેલો જે રામશાસ્ત્રી હતા એવા કેટલાય રામશાસ્ત્રીની, એવા કેટલાય અનિષ્ટ તત્વો હોય કે જે ન્યાયાધીશને આંખો કાઢીને નિર્દોષ છૂટી જવા માંગતા હોય, અને ન્યાયાધીશ એવા કેટલાય હોય કે ડરતા હોય. જજમેન્ટ આપશું મારી નાખશે તો આ ખુરશી પર શું કામ બેઠો? પછી એ બહુચરાજી નજીકમાં હતું, પહોંચી જવું હતું ને. આ ખુરશી ઉપર જો બેસવાની પરાક્રમ ન હોય તો પછી અહીં બેઠો શું કામ? તો એટલે આનું નામ છે નિર્ણય પરાક્રમ. અને નિર્ણય પરાક્રમ છે વ્યક્તિના વ્યક્તિત્વમાંથી આવતું હોય છે. અંગ્રેજોએ સમય ઉપર નિર્ણયો કર્યા, શિવાજી મહારાજે સમય ઉપર નિર્ણયો કર્યા, અને નિર્ણયોના કારણે 1 મિનિટનું મોડું કર્યા વિના એમણે કાર્યોની સફળતા પ્રાપ્ત કરી. જેમ નિર્ણય પરાક્રમ છે, એવી જ રીતે એક બીજું પરાક્રમ છે, એનું નામ છે વાણી પરાક્રમ. ચંદ બારોટ છે, એ તલવાર નથી ઉગામતો, પણ એની પાસે વાણીનું પરાક્રમ છે. પૃથ્વીરાજ જયારે એશ આરામમાં પડ્યો છે, રાજ કારોબાર છોડી દીધો છે, ગળા સુધી ચોટી સુધી ડૂબી ગયો છે, ત્યારે આ ચંદ બારોટ છે એ દોહા લલકારીને એને કહે છે, તું જાગ, દુશ્મનના પગ વાગી રહ્યા છે. તો બીજા લોકો શું કહે છે કે આપણે જગાડવો નથી, એ જેટલો ઊંઘશે એટલું આપણું તરભાણું વધારે ભરાશે. ત્યાં કોઈ ના જગાડ્યું. એવું કહેવાય છે કે આ ચંદની વાણીથી પૃથ્વીરાજને એટલી ચીડ ચડેલી કે એને કહેલું કે મારા મહેલમાં ના આવવા દો, મારા અંદર ના આવવા દો. તો ચંદ પાછળ જાય, ઝરોખાના પાછળ, અને ઝરોખાના પાછળ જઈને દુહા લલકારે. આ કયું પરાક્રમ છે? વાણી પરાક્રમ છે, વાક પરાક્રમ છે. તમે જોશો કે મહાભારતમાં વાણીના પરાક્રમની એક બહુ મોટી ખોટ છે. જ્યારે દુર્યોધન જુગારમાં જીત્યો અને દ્રૌપદી હારી બેઠા યુધિષ્ઠિર, એટલે દુર્યોધને હુકમ કર્યો કે જે સ્થિતિમાં હોય, જેવી સ્થિતિમાં હોય, રાંડને લઈ આવો અહીંયા મારી પાસે. એટલે દુશાસન પહોંચ્યો અને ચોટલો પકડીને રોડ ઉપર ઘસડતો લઈ આવ્યો. દુર્યોધને હુકમ કર્યો, એના વસ્ત્ર ખેંચી નાખો સભા વચ્ચે, અને દુશાસન મારી જાંઘ ઉપર એને બેસાડ. દુશાસન વસ્ત્ર ખેંચવા માંડ્યો. ભીષ્મ બેઠા હતા, દ્રોણ બેઠા હતા, બધા એકથી એક ચડે એવા મહારથીઓ બેઠા હતા. કોઈ ઉફ ન કરી શક્યા, કોઈ બોલી ન શક્યા કે દુર્યોધન આ ખોટું થઈ રહ્યું છે, આ બસ કર, આ બંધ કર, એવું કોઈ બોલી ન શકે. ભીષ્મ મહાન છે, પણ શસ્ત્ર પરાક્રમી છે, વાણી પરાક્રમી નથી, વાક પરાક્રમી નથી. અને કેટલીક વાર શસ્ત્ર પરાક્રમ કરતા વાક પરાક્રમ ઘણું મોટું હોય. બોલવાના ટાઈમે તમે બોલી ન શક્યા. તમે વિચાર કરો કે આપણે ભૂંડા દેખાશું, અરે આપણે વેર બંધાશે, આપણે ફેંકાઈ જઈશું, આપણું આમ થશે, આપણું તેમ થશે. માટે જે સત્તાવાળો હોય, જે રાજા હોય, એને જે ગમે એ થવા દો, આપણે શું કામ વચ્ચે માથું મારવું છે? આ પરાક્રમ વિનાનો માણસ છે. અને સામાન્ય માણસ જયારે આવું કરે ત્યારે તો સમજી શકાય કે બિચારો સામાન્ય માણસ છે. પણ ભીષ્મ જેવા શક્તિશાળી માણસ, એના દેખતા એની કુળવધુ, પુત્રવધુ એવી દ્રૌપદીની જયારે સાડી ખેંચાય અને ભીષ્મ નીચું ઘાલીને બેસી રહે. દ્રૌપદીએ પૂછ્યું, પિતામહ, તમને શરમ નથી આવતી? હું તમારી દીકરી કહેવાઉં, પુત્રવધુ કહેવાઉં, અને આ મારી સાડી ખેંચે છે, તમે કશું બોલતા નથી? તો ભીષ્મે એક જવાબ આપ્યો, શું કરવું એમ કે એના રોટલા ખાધા છે, એના રોટલા ખાધા છે. અને આ કેટલો મોટો જવાબ છે. ઓહો, જેનું પેટ વેચાઈ જતું હોય છે ને, એનું મોરલ વેચાઈ જતું હોય છે.
અને જેનું પેટ વેચાતું નથી હોતું એના મોરલને કોઈ જલ્દી ખરીદી નથી શકતું હોતું. વર્ષો પહેલા તમાકુની ખડીઓ, અને ત્યારે બધા ઇન્સ્પેક્ટર ને બધું બહુ આવતું, પછી તો બંધ થઈ ગયું, અને એનો ટેક્સ બેક્સ બધો કાઢી નાખ્યો. એટલે અમારે ત્યાં એક સજ્જન આવ્યા, રોજ આવે, ઘણી વાર આવે. મેં કહ્યું કેમ આજ મોડા પડ્યા? કે આજ તો ખડીમાં બધું તપાસ કરવા માટે પેલો સાહેબ આવ્યો હતો, એટલે બધું પતાવ્યું. મેં કહ્યું પતી ગયું? કઈ ગડબડ તો ના થઈ ને? મને કે ના રે ના, શું ગડબડ થવાની હતી? સારું કીધું, તમે હિસાબ ચોખ્ખો રાખો છો એટલું સારું કહેવાય. ના, મને કે એવું નહીં, પણ એ જેવા આવ્યા ને આપણા જમાઈને ના જમાડીએ એવું એને જમાડવાનું, અને બ્રાહ્મણને દક્ષિણા ના આપીએ એવી એને દક્ષિણા આપી દેવાની. તો પછી એ ક્યાં જવાનો હતો? પછી તો એ સહીઓ કર્યા વિના એનો છૂટકો કેમ? અંગ્રેજો આવા નતા ને કે એને જમાડી દો, દક્ષિણા આપી દો, સહી કરાવી લો. દુનિયા ઉપર રાજ્ય ના કરી શક્યું હોત. આપણે કેમ આવા થઈ ગયા? આવું થવાનું કારણ શું? મારું છેલ્લું પુસ્તક છે, એનું નામ છે નવી દિશા. બને તો વાંચજો. એમાં મેં એક પ્રકરણ લખ્યું છે, ધનધનાટી લાગે એવું લખ્યું છે, અને એ મારા ત્યાં બનેલું એટલે મેં લખ્યું છે. 5, 10, 15 માણસો આવેલા, અને આ દેશની વર્તમાન સ્થિતિ જોઈને બધાને આજે ચિંતા થાય. જેને થોડીક પણ બુદ્ધિ હોય એ બધાને ચિંતા થાય. આ દેશ ક્યાં જઈ રહ્યો છે? શું થશે આ દેશ? એટલે એમણે મને આ પ્રશ્ન કર્યો, મને કે હવે આનો ઉપાય શું? આ દેશ ક્યાં જઈ રહ્યો છે ને આ દેશનું થશે શું? મેં કહું ભાઈ ખોટું ના લાગે તો એક વાત કહું તમને. મને કે મને શું ખોટું લાગશે? ના કીધું ખોટું લાગે એવી છે એટલે કહું છું. આ તો તમને કહું છું, હો પાછા પેલાને જ નહીં, તમને કહું છું. મને કે કોને શું વાત છે? તો મેં કહ્યું જુઓ, એક મારો પ્રશ્ન છે, આ જેટલા બંગલા હોય એક બંગલામાં ફરી વળો, એમના ત્યાં જે કૂતરા પાડેલા છે એ દેશી કૂતરા પાડ્યા છે કે વિલાયતી પાડ્યા છે? કોઈના ત્યાં અલ્સેશિયન હશે, કોઈના ત્યાં ડોબરમેન હશે, કોઈના ત્યાં ફલાણું હશે, પેલું આવડું ધોળું આવે છે એ હશે, ફલાણું હશે, ફલાણું હશે. આપ 1000ના, 2000ના, 5000ના, 10000ના, 20000ના, 50000ના આ બધા પરદેશી કૂતરા કેમ પાડ્યા છે? આપણા દેશી કૂતરા તો જોઈએ એટલા છે, બધા ઢગલા બંધ છે, ને મારા આશ્રમમાં ઘણા છે, ત્યાંય ઘણા છે ને અહીંયા ઘણા છે, મફત મળે છે, કેમ કોઈ પાડતું નથી? અને કે મહારાજ વાત તો તમે ખરી કરી, પણ આમાંથી શું તમે કહેવા શું માંગો છો? હું તમને પૂછવા માંગુ છું કે કેમ લોકો દેશી કૂતરા પાડતા નથી? મને કે જો આ અલ્સેશિયન છે ને, એને કહ્યું હોય બેસ એટલે બેસી જાય, ગો આઉટ એટલે બહાર જાય, ગો ઇન એમાં, અને અંદર બોલા કમ ઇન એટલે અંદર આવી જાય. રસોડું હોય પણ એમાં મોઢું ના નાખે, ગમે એવી રસોઈ હોય તો બેસી રહે આખી રાત. અને કોઈ દુશ્મન આવે ને તમે આમ આંગળી કરો તો ગળું પકડી લે. અને રાત્રે જયારે તમે ઘસઘસાટ ઊંઘતા હો ત્યારે આખા બંગલામાં ફરી ફરીને એ ચોકી કરતો હોય. વાત તો સાચી. દેશી કૂતરું મને કઈ એ છે ને, એને ગો આઉટ કહો તો કમ ઇન થઈ જાય. તો ડિસિપ્લિન જ નથી એનામાં, ડિસિપ્લિન નહીં. એને કોઈ બહાર જાઓ તો અંદર આવી જાય. અને જે રસોડાની કાળજી રાખવા માટે એને રાખ્યું હોય એ રસોડામાં પહેલું મોઢું ભરી આવે. તમારું રસોડું બધું બગાડી આવે, રાંધેલું બાંધેલું બધું રક્ષિત. ઉલટું એના કારણે તમારે રસોડું તમારે સાચવવું પડે. અને રાત્રે જયારે તમે ઘસઘસાટ ઊંઘતા હો ત્યારે ટવ 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 વગર જોતું કરતું હોય, તમને ઊંઘવા ના દે. અને જયારે ચોર આવે ને ત્યારે સામે ચાલીને સ્વાગત કરવા જાય, પગ ચાટે ચોરના. પેલો ચોર હોય ને એના પગ ચાટે. મેં કહું મારા દેશની આ સ્થિતિ થઈ છે, એટલે આ દેશનું કલ્યાણ નથી થતું. જે ચીજનું રક્ષણ કરવા મૂક્યા છે એ ચીજનું પહેલું મોઢું એ જ ભરે છે. ભરે છે કે નથી ભરતા? એક પોઈન્ટ ઉપર બસના કંડક્ટરને પૂછી જુઓ, અડધા પૈસા ટિકિટમાં ને અડધા ગજવામાં. તમે હું કોને કહું ને કોને ના કહું, કોને કહું? જ્યાં જુઓ ત્યાં. અને જેમ ખુરશી મોટી એમ મોઢા મોટા. પેલાનું આટલું મોઢું, પેલાનું આટલું. જેમ મોટી ખુરશી થતી જાય એમ મોઢા. આ દાઉદ ને બધા ક્યાંથી આવ્યા? કોણ લાવ્યા એમને? આટલા મોટા રાક્ષસ કોણે બનાવ્યા? આટલા બધા ધડાકાઓ થયા અને પકડાતા નથી, કોઈ ભાગી જાય છે, વિમાનમાં છટકી જાય છે.
બધી જગ્યાએ આ બધા નાના નાના કૂતરા ગોઠવાઈ ગયા. એટલે બસ ટુકડા નાખો ને જે કરવું હોય પરાક્રમ વિનાના. અને પરાક્રમ વિનાના હોય તમે કોઈ સારી આશા ના રાખી શકો, સારી અપેક્ષા ના રાખી શકો. એક અંગ્રેજ થયો, એનું નામ સ્મિથ, અને એણે ભારતનો ઇતિહાસ લખ્યો છે, ઈરાનનો ઇતિહાસ લખ્યો છે, અકબરનું જીવન ચરિત્ર લખ્યું છે. એણે એક બહુ સરસ વાત લખી છે. એણે લખી છે કે અમે ભારતમાં જોત જોતામાં જે આખા ભારત ઉપર છવાઈ ગયા, અમારા પરાક્રમથી નહીં, અમારી પાસે લશ્કર નતું, અમે તો વાણિયા હતા, વેપાર કરવા આવ્યા હતા, ધંધો કરવા આવ્યા હતા, કંપની બનાવીને આવ્યા હતા, તેજાનો મરી મસાલો લેવા આવ્યા હતા. પણ પછી ધીરે ધીરે ખબર પડી કે ઓહો, આ તો આખું બોડી બામણીનું ખેતર છે, જ્યાં જુઓ ત્યાં. અને પછી અહીંનો પૈસો, અહીંનું લશ્કર, અહીંના માણસો, બધું અહીંનું. અને અમે જોત જોતામાં આખા ભારતને ગુલામ બનાવી દીધું. કયા કારણે? એને એક શબ્દ વાપર્યો છે, આપણને દુઃખ થાય એવો. ઇન્ડિયન ચારિત્રની શિથિલતા એ અમારા વિજયનું કારણ છે. અમારા વિજયમાં અમે કોઈ કારણ નથી, પણ અહીંના માણસને બહુ જલ્દી ખરીદી શકાય છે, બહુ જલ્દી. રાજાના ભયને ખરીદી શકાય છે, સેનાપતિને ખરીદી શકાય છે, દરવાજો બંધ કરનાર એને ખરીદી શકાય. એક સિગારેટનું પાકીટ આપે ખોલી આપે દરવાજો. તોપચીને ખરીદી શકાય છે, બહુ જલ્દી માણસ ખરીદી શકાય છે. તો સામે એવો પ્રશ્ન ઉભો થાય, આપણી ધાર્મિકતા ક્યાં ગઈ? આપણી આધ્યાત્મિકતા ક્યાં ગઈ? આપણા દીવા ધૂપ બધા ક્યાં ગયા? આટલા દીવા ધૂપ તો દુનિયામાં કોઈ જગ્યાએ થતા નથી. એટલા દીવા ધૂપ અહીં થાય છે, અને એ બધું ગયું ક્યાં? ક્યાં આટલી પ્રજા નીચી કેમ આવી ગઈ? આ સ્મિથે લખેલું છે. એટલે એક જે પરાક્રમ છે એ વાક પરાક્રમ. અને વાક પરાક્રમ ભીષ્મ ના બોલી શક્યા, દુર્યોધન અટકી જા, લે આ મારું રાજીનામું, હું અહીં નહીં રહું, હું છોડીને ચાલ્યો જઈશ. દ્રોણ ઉભા થયા હોત, ઉભા થયા હોત ભીષ્મ, તો દ્રૌપદીની સાડી ના ખેંચા. પણ હંમેશા કાયમ માટે જ્યાં મહાભારત થવાનું હોય ત્યાં એક દુર્યોધન હોય, એક ભીષ્મ હોય, એક દ્રોણ હોય, પછી બધા કૌરવો ઉભા થાય. નહીં તો કૌરવોની કોઈ શક્તિ નહીં. દરેકને કોઈને કોઈ ભીષ્મ મળી રહેતો હોય છે, જેની સમાજમાં પ્રતિષ્ઠા હોય, જે શક્તિશાળી હોય, પણ વાક શક્તિ વિનાનો હોય, બોલી ન શકે. જવા દો ને, આપણે શું બોલવું છે? આપણે આપણું કેરિયર સુધારો ને, આપણે આપણું ભવિષ્ય સુધારો ને. આવા માણસો લાગી જતા હોય છે. એવા કેટલાય ન્યાયાધીશો થયા જેમણે ભલભલા મોટામાં મોટા નેતાઓના કાંડા મચેડીને રાખી દીધા. લીંબુ ઠેરતા હોય ને, દાદાગીરી કરતા હોય, પણ જજની પાસે જઈને ઉભા રહે ને, કાંડું મચેડીને રાખી દે. એને ખબર પડે કે મારા ઉપર એ કોઈ છે. પણ હવે એવા ન હોય, મોરલ વિનાના હોય, તો જજમેન્ટ તમે લખો ને સહી અમે કરીએ, તમને જે ગમે, તમને જેવું ઠીક લાગે. એટલે અમારે ત્યાં લખેલું છે, નીતિમાં લખેલું છે, ઋષિ કોનું નામ કહેવાય? ઋષિ કોઈ રાજા નથી, પણ ઋષિ રાજા ઉપર અંકુશ રાખનારો છે. અને રાજા ઉપર અંકુશ કેવી રીતે રાખે છે? વાક શક્તિના દ્વારા. એ કહી દે કે આ તારું બરાબર નથી, આ ખોટું છે, આ બરાબર ના થવું જોઈએ. અરે મોરલની શું વાત કરું. તમે એક નાટક કંપનીનું નામ સાંભળ્યું હશે, વાઘજી આશારામ. પહેલા થઈ ગયું, વાઘજી આશારામ. બ્રાહ્મણો હતા, બે ભાઈઓ, અને નાટક કંપની કરેલી. અને પછી મોરબીમાં, કે બનતા સુધી કાઠિયાવાડના મોરબીમાં જ બનતા સુધી, કે ભાવનગરમાં, મને બરાબર ખ્યાલ નથી, ભાવનગરમાં. અને એમનું નાટક ચાલે, અને નાટકમાં ભરતુહરીનો ખેલ ચાલે. ભરતુહરીનો ખેલ રાજા પોતે જોવા આવે. અને રાજા જયારે જોવા આવે ને, એની શું કળા, એનો અહીં કળા જોઈને મહારાજાએ પોતાના પગનો સોનાનો તોડો કાઢી અને કહ્યું કે લે લઈ જા અહીં આવીને. એટલે પેલો ત્યાં બેઠો બેઠો કે છે, અરે હું 92 લાખ માળવાનો ધણી, તું તો રજવાડું. એમ કે નાનું છે, હું 92 લાખ માળવાનો ધણી છું, અત્યારે ભરતુહરી છું. અને આ ભાવનગર તો એક નાનું સરખું એક રજવાડું કહેવાય. હું તોડો ના લઉં એવો. હવે કોઈ રાજાને કે ધમધમાટી આવી જાય કે ના આવી? બસ ઉઠીને ચાલતો થયો ને હુકમ કરી દીધો, 24 કલાકમાં ઉચાળા ભરીને ભાગી જવાય. ભાગી ગયા, નીકળી જઈશું. મારી પેટ વેચ્યું નથી અમે. પેટને, દરેકને પેટ હોય છે, પણ પેટના એટલા ગુલામ નથી કે હું ભરતુહરીના પાઠમાં હું તારો તોડો લેવા આવું.
તો મારો પાઠ લજવાઈ જાય. હા, પટાવાળાના પાઠમાં હું તો હજુ વાત જુદી છે, તો વાત જુદી છે, પણ હું તો ભરતુરીના પાઠમાં છું. માણસની અંદર કેટલી મોરલ શક્તિ હશે, એ ભાગી ગયો. પણ એ એમને ભગાડી મૂકનાર મોટા બન્યા કે ભાગી જનાર મોટા બન્યા? દરબારનું નામ નાનું થઈ ગયું, ભાગનારનું નામ મોટું થઈ ગયું. એટલે એક જે શક્તિ છે, જે પરાક્રમ છે, એ વાક શક્તિ છે. પછી એક જે શક્તિ પરાક્રમ આવતું હોય છે, અપ્રતિકાર શક્તિ. અપ્રતિકાર. ગાંધીજીએ જે પરાક્રમ ખીલવ્યું, તલવારના સામે તલવાર. તમે ગાંધી મૂવી જોજો, એમાં અંગ્રેજોના ઘોડા, દક્ષિણ આફ્રિકાના સોલ્જરો છે, ઘોડા પર બેસીને ટોળા ઉપર તૂટી પડવા આવે છે, અને આ મુઠ્ઠીભર હાડકા વાળો માણસ કહે છે બેસી જાઓ, ભલે ઉપરથી જવા દો ઘોડાઓને. કેટલું મોરલ હોય ત્યારે માણસ બેસી શકે. એક વ્યક્તિમાંથી આવેલી આ શક્તિ છે, અને બધા બેસી જાય છે, અને પેલા ઘોડા ગણ આવીને અટકી જાય છે. ઊંચા પગે આમ થઈને ઘોડાઓ કૂદે છે, અને પેલા મચક નથી આપતા. અને જે ઘોડા ચલાવનાર છે એ ગભરાવા લાગે છે, કેવી રીતે એમના ઉપર ઘોડા ચલાવવા. જે સ્ત્રીઓ, જે પુરુષો ઉંદરડું રાત્રે કુડકુડ કરતું હોય ને ઓઢીનું રજાઈ ઓઢીને સુઈ જાય, જોકે આજે એવા ઘણા હોય છે, જરાક ઉંદરડાનો અવાજ આવે ને એટલે પોતે રજાઈ ઓઢી લે ને એની ઘરવાળીને કે જયારે તપાસ કરને શું છે. કોઈ એક જમાનો હતો જયારે સીતાનું હરણ થયેલું. હવે આ રામને ડર છે કઈ રામનું હરણ ન થઈ જાય, એટલે સીતાને કે તું કાળજી રાખજે. હવે આ રામ છે, એ રામ ડરે છે કે મારું હરણ ન થઈ જાય. અંગ્રેજોના ઘોડાના સામે બધી સ્ત્રીઓ સામે જઈને ઉભી રહે, ચલાવો તમારો ઘોડો, ચલાવો ગોળીઓ. આ કઈ શક્તિ, આ કયું પરાક્રમ હતું? આ અહિંસાનું પરાક્રમ હતું, અપ્રતિકારનું પરાક્રમ હતું. સૌરાષ્ટ્રમાં એક નાનું સરખું રજવાડું, દરબાર કુસંગમાં પડેલો, અને ભયંકર કુસંગમાં. અને કુસંગના પરિણામ, એક માણસ દારૂડિયો થાય અને ઘરમાં દારૂ પીને પડ્યો રહે તો સમજી શક્યા. એક માણસ જુગારી થાય અને જુગાર રમીને બરબાદ થઈ જાય તોય સમજ્યા બરબાદ એ થયો. પણ આ દરબાર, આ રાજા તો એવો કે એનું નાનું સરખું રાજ, અને એમાં એવી લથે ચડેલો કે આખા ગામમાં જે નવી સ્ત્રી પુત્રવધુ પરણીને આવે કોઈ, એ પહેલા એના ત્યાં મોકલવાની. આવી કુટેવે ચડી ગયેલો. અને પ્રજા તો માયકાંગલી પ્રજા, મેં કહ્યું ને તમને, મરેલી પ્રજા. મરદાનો સરવાળો ના હોય, એકડાનો સરવાળો હોય, મીંડાનો સરવાળો ના હોય. એ કેટલા ટાઈમથી આ બધું ચાલ્યું આવે, કેટલાય સમયથી. હવે એ ગામમાં એક ગઢવી રહે, અને પરણીને આવેલો, અને એની પત્ની, ઓહો કઈ રૂપ અને કઈ જોબન છલકે. આમ ચૂંટી ખણો તો લોહીના ફુવારા નીકળે, એટલું તો એના શરીર ઉપર લાલ લોહી. અને પાણી ભરવા નીકળી લે. આપણા ત્યાં પ્રાચીન કાળમાં એક રિવાજ હતો, કુએ જાય ને એટલે નવી વહુ આવી હોય, સારા કપડાં પહેરે, પછી પેલી અઢોણી, એના ઉપર સારું બેડું હોય, એ બધું આમ એના બધા ગીતો, લોકગીતો. અને આ રાજા જે છે ને, એના થોડાક ચમચાઓ આખો દિવસ ફરીને આ જ કામ કરતા હોય કે ગામમાં કોણ નવું માણસ આવ્યું, કોણ કેવું છે, કોણ શું છે, એ બધા આ જ ધંધા કરતા હોય. દરેક જગ્યાએ જ્યાં તપેલું હશે ત્યાં ચમચો રહેવાનો ને ચમચા વિનાનું તપેલું હોય નહીં. વ્યક્તિનું વ્યક્તિત્વ જ્યાં તપેલું બને ને, એટલે પછી થોડાક ચમચા એને મળી. મેં કહ્યું, અરે મહારાજા, ખરેખર તો હવે એક જોબનવાળી સ્ત્રી આવી છે, અને એને આપણા મહેલમાં બોલાવા જેવી છે. પેલા એના નિયમ પ્રમાણે પેલા ગઢવીને સંદેશો મોકલ્યો કે તારી સ્ત્રીને મોકલજે. ગઢવી ચિંતામાં પડી ગયો, શું કરવું હવે, શું કરવું. એક બીજી વાત યાદ રાખજો, આ જે દેવી કોમ છે ને, દેવી પુત્ર, એ તલવારથી ના લડે, પણ એની પાસે વાણીની બહુ મોટી શક્તિ છે. એટલે તુલસીદાસજીએ લખ્યું છે, નવહી વિરોધે નહીં કલ્યાણા. નવ માણસોનો કદી વિરોધ ન કરશો. શસ્ત્રી, મર્મી, પ્રભુ, શઠ, ધની, વૈદ્ય, બંદી, કવિ, ભાનસ, ગુણી. આ નવીની વ્યાખ્યા નહીં કરું, વ્યાખ્યા કરું તો મૂળ વિષય રહી જાય.
માત્ર શબ્દ શબ્દ કહી દો, નહીં તો તમને પછી એમ થશે કે આ કયા 9 આપણે જરા આજથી જ ચાલુ કરીએ. આ મારીચનું વાક્ય છે. શસ્ત્રી, શસ્ત્રધારી માણસ હોય, સામે રિવોલ્વર ભરેલો હોય, બહુ ઝપાઝપી નહીં કરવાની. જો ઘોડો દબાઈ દીધો તો મર્મી, જે તમારી ગુપ્ત વાત જાણતો હોય, એ તમારી ખાનગી વાત મુનિમ રાખ્યો હોય અને તમારા ચોપડાની રજે રજ જાણતો હોય અને તમે એના સાથે વિરોધ કરો, આવી બને કે ના આવી બને? વડોદરામાં એક ડોક્ટર અને આલીશાન બંગલો બંધાયો, એવો આલીશાન બધો સરસ મજાનો, ને મિસ્ત્રી, કડિયા, સુથાર ને આ ને તે ને બધું. અને એ બંગલો છે, એમાં એને ભોંયરા ને ભોંયરામાં ભોંયરું ને એવું બધી ગુપ્ત સંચો મૂકેલા. એ પેલા કારીગરે બધું કરી આપેલું એને, પણ છેવટનું બિલ ચૂકવવામાં ઝઘડો થયો. 2,500 રૂપિયામાં, 2,500 રૂપિયામાં ઝઘડો થયો. અને એને ના આપ્યા. ગાલે નીકળાની વાત નથી આપવા એમ કરીને પેલાને કાઢી મૂક્યો, અપમાનિત કરી. હું તમને એક બીજી વાત કહું છું, કદી મજૂરના પૈસા કાપશો નહીં, કદી કારીગરના પૈસા કાપશો નહીં. છેલ્લે એને 100 રૂપિયા વધારે આપજો અને લાડવા ખવડાવીને એને વિદાય કરો. બગાડશો નહીં, છેલ્લી ઘડીએ બગાડશો નહીં. અને બગાડીને કાઢી મૂક્યો. આ ગયો, ડોક્ટરે વાસ્તુ કર્યું, રહેવા આવ્યા, ફલાણું થયું, મહિનો 2 મહિના વીતી ગયા. પછી પેલા મિસ્ત્રીએ આખો નકશો દોર્યો અને નકશાની અંદર બધા પેલા સંચ ને બધું બતાવ્યું અને ઇન્કમ ટેક્સ વાળાને ત્યાં મોકલી દીધું, દરોડો પાડો. અને ઇન્કમ ટેક્સ વાળાએ દરોડો પાડ્યો. 50 લાખ રૂપિયા કેશ પેલા બધા હંચમાંથી નીકળ્યા. 50 લાખ રૂપિયા વગર ચોપડાના. ત્યારે એમ થયું કે 2,500 આપી દીધા હોત તો હવે શું કરું? એટલે તુલસીદાસને લખવું છે, શસ્ત્રી મર્મી, જે તમારા મર્મની વાતો જાણનારો છે એની સાથે દુશ્મનાવટ ના કરો. પ્રભુ, જે પોતાનો સ્વામી હોય, જેનાથી તમે નોકરી ધંધો કરતા હો, એની સાથે દુશ્મનાવટ ના કરો. શઠ, જે શઠ પુરુષ હોય, શઠ નો અર્થ સમજ્યા ને? શઠ એટલે શઠ. ધની, જે પૈસાદાર માણસ હોય, એની સામે તમે પહોંચી નહીં શકો. પ્રભુ શઠ, ધની, વૈદ્ય, વૈદ્યની સાથે દુશ્મનાવટ ન કરો, ને તો એવું ઇન્જેક્શન આપી દેશે ને. બંદી, જે બંદીજન છે એની સાથે દુશ્મનાવટ ન કરો. 2 રૂપિયામાં 5 રૂપિયામાં ગામે ગામ તમારી ફજેતી કરશે. લો નહીં, ચાડીઓ બાંધીને ફરતા હોય છે. કવિ, જે કવિ છે ને એની સાથે વેર ના બાંધો. આ રામાયણમાંથી બોધપાઠ લેજો. રામ મહાન છે, રાવણ મહાન છે. રાવણ કોઈ જેવો તેવો નથી, પણ એકના આગળ કવિ વારંવાર ભગવાનનું વિશેષણ લગાવે છે અને એકના આગળ વારંવાર રાક્ષસનું વિશેષણ લગાવે છે. એટલે આપણા મગજમાં એક ભગવાન થઈને બેસે છે અને એક રાક્ષસ થઈને બેસે છે. કવિનો બેસાડેલો છે. જો કવિ રાવણ તરફ ઢળ્યો હોત તો રાવણના આગળ ભગવાન શબ્દ લગાડ્યો હોત તો આપણને એમ થાય કે હા, રાવણ કેટલો વેદ વેદતા, અગ્નિહોત્ર કરનાર, આટલો એની નગરી આટલી ભવ્ય, તો આપણા મગજમાં રાવણ ભગવાન થઈ ગયો હોય. કવિ જેને જે ધારે એ કરી શકે. એટલે એક વારંવાર કોમેન્ટ્રીમાં બહુ મોટી શક્તિ છે, બહુ મોટી શક્તિ છે. તમે દૂરથી આવતા હો અને અમે 2-4 માણસો અહીં બેઠા હોઈએ અને એક ઊંઝાનો માણસ કે જો પેલો માણસ આવે ને, ગુંડામાં ગુંડો માણસ છે, લુચ્ચામાં લુચ્ચો માણસ છે, બસ આવી કોમેન્ટ્રી તરત જ મગજ ઉપર અસર કરશે. તમે જે હોય હો, પણ મારા મગજમાં તો એક જ આવશે કે આંખો બધી ગુંડા જેવી જ દેખાય છે. આ ચહેરો બેરો, એનું ચાલવું બાલવું બધું ગુંડા જેવું જ દેખાય છે. કોમેન્ટ્રીમાં બહુ મોટી શક્તિ છે. અને એ જ માણસ આવતો હોય અને બીજો માણસ એવી કોમેન્ટ્રી કરે, બહુ સજ્જન માણસ છે, ઊંઝામાં ઘણા સારા કામ કર્યા છે અને દરેક સારા કામમાં ઉભો રહે છે, એટલે આપણને લાગશે કે ના, માણસ સજ્જન દેખાય છે. હવા બહુ મોટું કામ કરે છે. અને કવિનું કામ શું છે? હવા ઊભી કરવી. કવિ એકનો પક્ષ લઈને એને ભગવાન બનાવે છે, બીજાનો પક્ષ લઈને એને રાક્ષસ બનાવે છે અને લોકોને દોડાવે છે. લોકો પોતે પોતાની રીતે વિચાર નથી કરી શકતા હોતા. વૈદ્ય, બંદી, કવિ, ભાનસ, ગુણી. અને જે ગુણવાન પુરુષો છે એનો વિરોધ નહીં કરવાનો. હા, એટલા માટે. એટલે પેલો રાજા છે, એ રાજાએ કહ્યું તારી પત્નીને મોકલજે. આ ગઢવી, દેવી પુત્ર. એ વિચારમાં મારે શું કરવું? માણસના અપમાનના ઘણા ઠેકાણા છે.
તમે એને સલામ કરવાનું કહો. પહેલા તો લોકો મહેસૂલ ના ભરે તો અંગૂઠા પકડાવે, તડકે ઉભા રાખે, પાછળ ઉપર ઈંટ મૂકે, ઘરને જપ્તી કરે, ભેંસ છોડી લે, આ બધું ઘણું થતું પહેલા. પણ આ રીતની વ્યવસ્થા તો છેલ્લા દરજ્જાની કહેવાય. એટલે બહુ ચિંતાતુર થઈ ગયો, ઉતરેલો ચહેરો. શું કરવું હવે, કેમ કરવું? આ ગામ છોડીને જવાતું નથી, રહેવાતું નથી, હવે કરવું શું? પેલી નવી નવી એની પત્ની આવેલી ને એ સમજી ગઈ. તમે કેમ પણ ઉદાસ કેમ છો? યાદ રાખજો, પત્નીનો અર્થ છે જે પતિની ચિંતાની ગહેરાઈને માપી શકે એનું નામ પત્ની. નહીં તો શું થાય? તમે ચિંતામાં હો તોય વાહવા, અને તમે હસતા હો તો વાહવા, અને તમે રોતા હો તો એને તો કઈ ગતાગમ જ નથી, એને કશી ખબર જ નથી. કારણ કે એના પોતાના અંદર જ ઊંડાણ નથી, એ છીછરી છે, એટલે એને ખબર જ નથી. એ ગુણવાન બાઈ હતી ને એને તરત ખબર પડી ગઈ, મારો પતિ આજ કઈ ચિંતામાં છે. શું છે કે કહેવાય એવું નથી, પણ હું શું કરું? ગામ છોડે છોડાતું નથી, રહેવાય તો રહેવાતું નથી. શું છે? બસ આ રાજાને આવી ટેવ છે ને, એ બધા પહેલા એના ત્યાં જાય છે, તારે જવાનો વારો આવ્યો છે. તો એમાં તમે ગભરાવો છો શું કામ? એમ હું જઈશ. શું વાત કરે છે? હા, હું જઈશ. તમે શું કામ ચિંતા કરો છો? પણ હું રાત્રે નહીં જઉં, ભર બપોરે જઈશ, દિવસના 12 વાગે જઈશ. પણ શું તું બોલે છે? હા, તમે ચિંતા ના કરો, કાલે જઈશ. રાજાને કહી દો કાલે આવશે. વ્યક્તિત્વ છે. રાજાને કહી દીધું ડરતા ડરતા કે આ શું કરવા બેઠી છે. 10 વાગ્યા, 10 વાગે એને વાળ હતા એ છૂટા મૂકી દીધા, અને હાથમાં નાગી તલવાર, ઉઘાડી તલવાર હાથમાં, અને લઈ અને એના ધણીને કહ્યું ચાલો મારી સાથે. અને એ રણચંડીની માફક ભર બજારમાં નીકળી. જે વધુ લાજ કાઢે, કાઠિયાવાડમાં તો લાજનો રિવાજ વધારે, એ સ્ત્રી આજે ઉઘાડા કેસ મૂકી હાથમાં તલવાર લઈને નીકળી. ક્યાં જાઉં છો? કે દરબારના મહેલે જઉં છું. તો ઢોલવાળાને ખબર પડી. એ ઢોલવાળા વગર બોલાવે આવી ગયા, ને જેટલા હતા એટલા બધા આવી ગયા, ધડમ 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 ધડમ. અને હવે ઢોલ આવે તો કઈ તમાશાને કઈ તેડું હોય ખરું? એ પબ્લિક ભેગી થતી ગઈ, ટોળું વધતું ગયું, પબ્લિક ભેગી થઈને ટોળું વધતું ગયું, અને 1000-2000 માણસનું ટોળું થઈ ગયું. રણચંડી આગળ ચાલે, કોઈ ગુલાલ ઉડાડે ને, કોઈ કઈ ઉડાડે ને, કોઈ કઈ ઉડાડે ને. એટલે રાજાને ખબર પડી કે આ તો રણચંડી થઈને આવે છે. થર 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 ધ્રુજવા માંડ્યા. આજ સુધી ઘણા આવ્યા હતા, પણ આવું કોઈ આવ્યું? આ પરાક્રમ છે, આ પરાક્રમ છે. અને જ્યાં એના ચોકમાં ગઈ ને રાજાને કહ્યું બોલાવો રાજાને. મારી આ વક્ષસ્થળ તને બહુ ગમ્યું ને? તલવારથી કટ દઈને કાપીને એના ઉપર ફેંક્યું, એક બીજું કાપીને એના ઉપર ફેંક્યું. અને પબ્લિક, પેલી બાયલી પ્રજા એવી બહાદુર બની ગઈ ને, એક સ્ત્રીએ વાત વાતમાં બહાદુર બનાવી દીધી. લોહીની ધારા, ધાડ 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 લોહીની ધારા વહેવા લાગી. ને રાજા તો જે પાછળના બારણેથી ભાગ્યો ને, એ નાના તપેલા અને ચમચા ને બધા ભાગી ગયા. આ સ્ત્રી મરી ગઈ. મરવા તો આવી હતી. એક મરશે પણ લાખને જીવાડશે, અને એક જીવશે પણ લાખને મારશે. એ બોર્ડર ઉપરનો એક લાંચિયો માણસ, લશ્કરમાં પેઠેલો એક લાંચિયો માણસ, એક જીવશે પણ લાખને, અને એક મરશે પણ આવનારી આખી પેઢીને જીવાડશે. અને પછી તો લોકો એવા ગાંડા થયા, સતી માત કી જય, સતી માત કી જય. એની દેરી બનાવી. આજે મેળો ભરાય છે, એનો જય જયકાર થાય છે. આ પરાક્રમ છે. કઈ લડાઈમાં જઈને લડવું એનું નામ જ પરાક્રમ નથી, પણ ઘટના છે. એક ધસમસતી ઘટનાને તમે તમારા પોતાના વ્યક્તિત્વના દ્વારા એવો વળાંક આપી દો, એવો વળાંક આપી દો, એ આમ જવાની જગ્યાએ આમ જઈ જાય ને લાખો માણસ બીજી દિશામાં વળી જાય. આનું નામ તો પરાક્રમ છે. અપ્રતિકાર શક્તિ, પ્રતિકાર શક્તિ, આ પ્રતિકાર છે. આખી રામાયણ પરાક્રમથી ભરેલી છે. રામે વિચાર કર્યો, સીતાનું હરણ થયું તો શું બેસી રહેવું? હવે ચૂપચાપ બેસી રહેવું? તમને ખબર નહીં હોય, ભારત જ્યારે અખંડ ભારત હતું ત્યારે જે ફ્રન્ટનો એરિયા, એ ફ્રન્ટના એરિયામાં પઠાણોનો બહુ ત્રાસ. ઘણા લોકોને તો કશી ખબર જ નહીં. મુંબઈથી ફ્રન્ટિયર મેલ ઉપડે
તો એના પહેલા આ 3 ટાયર ને 2 ટાયર ને એવું બધું કશું નતું. ઠેઠ લાહોર જનારા, પેશાવર જનારા માણસો ઉભા જતા હોય, છોકરા બૈરા છોકરાને પેલો સૂતો હોય ટેસ્ટ, કોઈની તાકાત નહીં કે એને ઉઠાડી શકે. એ ફ્રન્ટિયર પ્રદેશમાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું, આજે પણ ઓછું છે, અને પુરુષોનું પ્રમાણ વધારે. એટલે સ્ત્રીઓ સંબંધી અપરાધો બહુ બને. એટલે એક અંગ્રેજ સ્ત્રીને ઉપાડી ગયા. કોઈ ઓફિસર રહેતો હશે ને એની પત્નીને પઠાણો ઉપાડી ગયા ને ખબર પડી. હવે આજે તરત જ ફલાણે ટેલિફોન ને એક આખા ભાગના ગવર્નરને અડધા કલાકમાં ખબર પડી. નિર્ણય શક્તિ, ઇઝરાયલ કેટલો જલ્દી નિર્ણય લે છે ખબર છે? પેલા જ્યાં કંઈ કર્યું નહીં, કઈ તરત જ પ્લેન ઉડ્યા. આપણે તો નિર્ણય જ નથી લઈ શકતા. બહુ તો એક કઠોર વિરોધ પત્ર મોકલી દેવાનો. તે પાછો 5-6 દિવસ પછી, 10 દિવસ પછી પેલા અડધા કલાકમાં નિર્ણય લીધો કે ગામડે ફરી અને દરેક જગ્યાએ જાહેરાત કરી દો કે 24 કલાકમાં એ સ્ત્રીને હાજર કરો, અને 24 કલાકમાં જો એ સ્ત્રીને હાજર નહીં કરો તો આખો આ ફ્રન્ટનો એરિયા ફૂંકી નાખશો, બાળીને ખાક કરી નાખશો. તમારી ધમકીમાં તાકાત હોવી જોઈએ. તમારી ધમકી જો વજૂદ વિનાની હોય તો કોઈ સમજી જાય કે આમાં કઈ પેલું ઘોડું છે ને એની લગામ પકડો એટલે ઘોડાને ખબર પડી જાય કે આ અસવાર છે કે આ જીરાવડિયાળીનો વેપારી છે, તરત એને ખબર પડી જાય. આમ પકડતાની સાથે એને ખ્યાલ આવી જાય કે આ છે અસવાર. એટલે એવું સીધું થાય ને, સડસડાટ દોડવા માંડે, રેવાલ તો રેવાલ. અને ખબર પડે કે આ તો જ્યાં સુધી 2 માણસો લગામ નહીં પકડે ત્યાં સુધી ભાઈ પેંગડે પગ જ મૂકવાના નથી. આ કોઈ દાડો ઘોડે ઉપર બેઠેલા, ઘોડાને તરત ખબર પડે. તમારી ધમકીમાં પણ તરત અસર થાય. 24 કલાક પહેલા એ અંગ્રેજની પત્ની હાજર કરી દેવામાં. કેમ? નિર્ણય શક્તિ, પરાક્રમ છે. પરાક્રમ ના હોય તો રોજ ઉપાડી જાય. આજે અહીં ગયું, કાલ પેલું ગયું, પરમ પેલું ગયું, બધા ચૂપચાપ બેસી રહ્યો, કઈ નહીં. હવે જે થવાનું હતું એ લેણ દેણના સંબંધ હશે એવા. પછી ફિલોસોફી આવે, હાઈલી ફિલોસોફી આવી જાય. રામે બધી શોધખોળ કરતા હનુમાન લંકા પહોંચ્યા અને લંકામાં સીતાજીની શોધ કરી, લંકાને બાળી અને સીતાજીને મળી અને હનુમાન પછી કૂદ્યા. આ બાજુ સમુદ્રના આ કિનારે જામવંત ઉભા છે, અંગદ ઉભો છે. ક્યાં શું થયું? હનુમાન ગયા, હજુ આવ્યા કેમ નહીં? શું થયું? પ્રતીક્ષા છે ને, પ્રતીક્ષા બહુ જ વ્યાકુળતા લાવતી હોય છે. દૂરથી હનુમાનને આવતા જોયા ને એટલે ખુશ થઈ ગયા. કેટલીક એંધાણીઓ હોય છે. આવતા માણસના પગ જુઓ ને, કામ કરીને આવ્યો કે ન કરીને આવ્યો, એના ચહેરા ઉપરથી, એના પગ ઉપરથી, એની ચાલ ઉપરથી તમને ખબર પડી જાય. આમ ઢીલે મરતો આવે એટલે ખબર પડી જાય કઈ કામ થયું. અને જુસ્સાબંધ આવતો હોય એટલે ખ્યાલ આવી જાય કામ ફતે. અને હનુમાન સડસડાટ, પેલું જેટ વિમાન આવતું હોય ને એવી રીતે સડસડાટ આવી રહ્યા છે. વાનરો ખુશ થઈ ગયા કે વિજય. હનુમાન ઉતર્યા. એવું લખ્યું છે કે લંકાના જે પર્વત ઉપરથી હનુમાને કૂદકો માર્યો એટલા જોરથી પાછળ છે ને એ પાછળ ધક્કો જાય, એ પાછળના ધક્કાથી એ પર્વત છે ને એ પાતાળમાં ચાલ્યો ગયો. આ એરપોર્ટ એમને નથી બનતું હતું, એ આ રોડ જેવું નથી હોતું. પેલું પ્લેન ઉતરે કે ચડે એટલે એટલા જોરથી ધક્કો વાગે. આખું જમ્બો જેટ છે, આટલું બધું વજન લઈને એકદમ આમ જે ટકરાય તો કેટલું મજબૂત હોય તો એ ટકી શકે. અને એની એ મજબૂતાઈ ને પેલાની એ મજબૂતાઈ, બેયની મજબૂતાઈ ભાગીને ભૂક્કો થઈ જાય નહીં તો. અને આ બાજુ છે એને ઉતરવાની જગ્યા બનાવેલી છે. હનુમાનજી આયા, બસ ખુશ થઈ ગયા. શું કે વિજય, ફતેહ, સીતાને જોઈ એમ. બસ હવે તો આનંદ. અને તરત જ મહેફિલ શરૂ. વિજય આવે એટલે વિજયને વધાવવું તો જોઈએ ને. અને આ બધાએ શું ફળ મૂળ કંદ જે મળ્યું એ ખાઈને હૈસો કરતા ઉપડ્યા. હવે કે જલ્દીથી જલ્દી કિષ્કિંધા પહોંચો. જો આપણે કિષ્કિંધા નહીં પહોંચીએ
તો રામનો એક એક દિવસ છે ને વરસ જેવો જતો હશે. રસ્તામાં એક વન આવ્યું અને સુગ્રીવના રાજ્યનું એ વન. રામાયણમાં કેટલીક વાર અદભુત વાતો છે, અને અદભુત વાતો શું છે? સાયકોલોજીકલ. માણસ એ માણસ છે, આટલું સમજી લો. વાલ્મીકી રામાયણ અને તુલસી રામાયણ આ બંનેમાં આટલો ફરક છે. વાલ્મીકી રામાયણ માણસને માણસ બનીને ચાલે છે, અને આ વાનરોએ જોયું કે આ તો રક્ષિત વન છે અને આપણા સુગ્રીવનું છે, ને ત્યાં દધીમુખ નામનો સેનાપતિ છે, એનું રક્ષણ કરવા રાખેલો છે. એટલે દધીમુખને મળ્યા અને કહ્યું કે અમે તો ઘણા દિવસના ભૂખ્યા છીએ અને અમારે આ વનફળ ને બધું ખાવું છે. ખાઓ ને ભાઈ, શાંતિથી ખાઓ, કોઈ નુકસાન ન કરો એવી રીતે ખાઓ. પણ કોણ માને છે? અને જે ઉકાઉક કરવા માંડ્યા ને જે તોડા તોડ કરવા માંડ્યા, વિજયનો ઉન્માદ ચડતો હોય છે. અને વિજયનો ઉન્માદ ન ચડે એને સંત કહેવાય. પછી એ રાજ સત્તા ઉપર બેઠો હોય તો એ સંત કહેવાય. વિજય છે, અમેરિકાનો પ્રેસિડેન્ટ જીતે પણ ગુલાલ ના ઉડાડે. ઉડાડે? ગુલાલ ના ઉડાડે, ટોળું ના કાઢે, સરઘસ ના કાઢે, કોઈના ખભા ઉપર બેસીને હૈસો ના કરે. અને અહીંયા દૂધ મંડળીમાં જીત્યા હોય તોય ગુલાલ ઉડાડે. દૂધ મંડળીમાં ખાલી જીત્યા હોય અને તે એટલો ગુલાલ ઉડાડે કે એટલો ગુલાલ તો એના લગ્ન વખતે નહીં ઉડ્યો હોય એટલો ઉડાડે. હજુ ઉછાંછળી પ્રજા છે, વિજયને પચાવી નથી શકતી. અને વિજયને નથી પચાવી શકતી એટલે પરાજયને નહીં પચાવી શકે. વિજયને પચાવે એ જ પરાજયને પચાવે. સંપત્તિને જે પચાવી શકે એ જ દરિદ્રતાને પચાવી શકે. આજે ઐશ્વર્ય છે ને કાલે ન હોય તો પણ એ માણસ એવો ને એવો જ રહેવાનો છે. એટલે આ બધા વાનર અને એ બધાને જે ઉન્માદ ચડેલો ને, એટલે વનની અંદર એટલા બધા મધપુડાઓ, એટલા બધા ફળ, એટલું બધું ફલાણું. પેલા દધીમુખે કહ્યું કે ભાઈ તમારે જે ખાવું હોય ખાઓ, ખુશીથી. તમે સીતાજીની શોધ કરી આવ્યા, બહુ સારું કર્યું, મારા અતિથિ છો, મારા મહેમાન છો, માટે જે તમારે આનંદ કરવો હોય કરો, પણ નુકસાન ના કરશો. પણ શું એટલું નુકસાન કર્યું તો દધીમુખે રામાયણમાં લખ્યું છે કે એના રક્ષકોને કહ્યું કે આ બધાને મારીને બગાડી મૂકો, બહાર કાઢો બધાને, આ મહેમાન નથી, આપણા દુશ્મન છે. તે એમને બગાડવાની જગ્યાએ પેલા એમને જ જોડી નાખ્યા, રક્ષકોને જ. પછી બીજા આવ્યા, ત્રીજા આવ્યા, બધાને જોડી નાખ્યા. દધીમુખ પોતે આવ્યો તો દધીમુખને નીચે પાડીને મુષ્ટીઓ મારીને રગદોડીને એની પણ દુર્દશા કરી નાખી. વિજયનો ઉન્માદ ચડતો હોય છે. ઇંગ્લેન્ડમાં એક શહેર છે લેસ્ટર, અને લેસ્ટરમાં વર્ષો પહેલા હું ગયેલો તો હિન્દુ સભાનો પ્રમુખ એના ત્યાં ઉતરેલો, એની ગાડીમાં ફરીએ. પછી બધું ફેરવતા એને મને બતાવ્યું, મને કે મહારાજ આ લેસ્ટરનો ટાઉન હોલ બહુ ભવ્ય દેખાય છે, આલિશાન ઇમારત છે. મને કે હા. મારી દીકરી જયારે પરણી ત્યારે આપણા એશિયનોમાં સૌથી પહેલા મેં આ હોલ રાખેલો. એનું ભાડું એટલું બધું બીજા કોઈ રાખી ન શકે, સામાન્ય માણસો. મારી દીકરી મેં પરણાવી ત્યારે અમે આ હોલ રાખેલો. અને પછી આ લોકોએ ઠરાવ કર્યો કે હવે પછી કોઈ દિવસ કોઈ એશિયનને હોલ આપવો. એ કોઈ પરાક્રમ કર્યું હશે અરે કે શું વાત કરું. એના મખમલના આલીશાન પડદા, ત્યાં આપણા બધા ભાઈઓએ જમીને ત્યાં હાથ દુખ્યા, બધા મોઢા લુખ્યા ને હાથ દુખ્યા. એના સંડાસ બગાડ્યા, એની બધી વસ્તુઓ બગાડ્યા, એના કાર્પેટ બગાડ્યા, કેટલા મોંઘા કાર્પેટ, એ બધું બગાડી નાખ્યું, ચીરા કરી નાખ્યું. અને ગંધાતું બધું કરીને તોડ ફોડ કરી, છિન્ન ભિન્ન કરી. અને પછી એ લોકોએ ઠરાવ કર્યો કે હવે આજ પછી કોઈ પણ એશિયનોને આ હોલ આપવો. આપણે થોડીક તો શાંતિથી વિચાર કરવો પડશે કે આપણી સંસ્કૃતિ મોટી, આપણો ધર્મ મોટો, આપણું અધ્યાત્મ મોટું, આપણો દેશ મહાન, અને આ કામ આવા કામ કરો તો તમે મહાન કેવી રીતે કહેવો? કોઈએ તમને ભરમાવી નાખ્યા છે, અને ભરમાવી નાખ્યા છે એટલે તમે સાચી વાતને સ્વીકારી નથી શકતા, પચાવી નથી શકતા. તમે તમારી જાતને કઈ દ્રષ્ટિએ જુઓ છો એ મહત્વનું નથી, દુનિયા તમને કઈ દ્રષ્ટિએ જુએ છે એ મહત્વનું છે. ત્યારે દુનિયાની દ્રષ્ટિએ તો તમે તમારી જાતને જુઓ. અહીંથી સિંગાપુરની ફ્લાઇટ જાય છે મુંબઈથી, ઘણા લોકો જાય. મારા ઓળખીતા મને વાત કરી, મને કે સિંગાપુર આવવાનું થાય એટલે વીણીને આપણા ઇન્ડિયનો પાસેથી ધાબળા લઈ લે, બીજા કોઈના પાસેથી ના લે. કોઈ ગોરા બેઠા હોય, બીજા બેઠા હોય. મેં કહ્યું કેમ ના લે?
કે એ એમ સમજે કે આ તો આપણને રાત્રે ટાળવા એટલે ઓઢવા આપેલા છે, ને આપણે એમ સમજીએ કે લઈ જવા આપ્યા છે. કોઈ બધા તો એવા ના નીકળે, પણ કોઈ 2-5 એવા નીકળ્યા હશે, અને એના કારણે આખી પ્રજા ઉપર કલંક લગાડી. એક માણસે મને વાત કરી, મને કે હું સિંગાપુર એરલાઇનમાં બેઠેલો, અને પાણીનો અને કોકાકોલાનો જે ગ્લાસ આવ્યો, એટલો ફાઇન ગ્લાસ, તે ફેંકી દેવાનો. એ તો પછી એનો બીજી વાર ઉપયોગ કરવાનો ના હોય, ફેંકી દેવાનો. પણ મારું મન ફેંકી દેવાનું ના થયું, એટલે મેં થેલામાં મૂકી દીધો. અમે 2 જણા હતા, 2ના ગ્લાસ થેલામાં મૂકી દીધા. એટલો સરસ ગ્લાસ. અને હવે અમે નીચે ઉતરી અને પેલા ચેકિંગ થાય ત્યાં જવા લાગ્યા. મને થયું કે આ 2 ગ્લાસ નીકળશે તો મારી દશા શું થશે, મારો ચહેરો કેવો થશે. પણ હવે એવી કોઈ જગ્યા નહીં ત્યાં એને ફેંકી દેવાય, એવી કોઈ જગ્યા નહીં. એટલે આપણે કાઢીને ફેંકી દઈએ. આખી લાઈન લાગેલી, ક્યાં ફેંકવું હવે? રામાયણને સમજજો. રામાયણ તમને એક જીવન પદ્ધતિ આપે છે, એક જીવન વ્યવસ્થા આપે છે. અને જીવન વ્યવસ્થા માત્ર વાણીની નહીં, તમે પોતે એવા બનો કે તમારું વજન આપોઆપ વધતું જાય. પણ આ ઉત્સાહમાં આવી ગયા, અને ઉત્સાહમાં આવીને તોડફોડ બધી કરવા લાગી. તમે ચૂંટણીમાં ઉભા રહો, જરૂર ઉભા રહો, જીતો. હારેલા માણસની આબરૂ સાચવો, એ તમારી ખાનદાની છે. આજે એ હાર્યો છે ને કાલે તમારે હારવું પડશે. પણ તમે હારેલા માણસની ફજેતી કરો તો તમે ખાનદાની ગુમાવી ચૂકેલા માણસ છો. તમે આ ટીવી જોતા હશો, અને ટીવીની અંદર તમે જુઓ તો પેલું ટેનિસ રમાતું હોય, ફલાણું રમાતું હોય, ફલાણું રમાતું હોય, પછી પૂરું થાય એટલે એકબીજા હાથ મેળવે. રેફરીનો જે નિર્ણય છે એ માન્ય કરવાનો. ઉફની ડિસિપ્લિન એટલે ડિસિપ્લિન. આપણે તો લડી મરે, માથા ફોડે એકબીજાના. અને પછી દધીમુખે જોયું કે આ બળવાન ટોળું છે, એને કોઈ હિસાબે આને કાઢ્યું કઢાતું નથી. એટલે પોતે જાતે દોડીને સુગ્રીવ પાસે ગયો. લોહી લુહાણ થઈ ગયેલો, અને સુગ્રીવ પાસે પહોંચ્યો. સુગ્રીવે એને જોયો. અરે અરે, તારી આ દશા, આવું કેમ? કે ભાઈ, અંગદ ને હનુમાન ને બધા આવ્યા છે અને સીતાજીની શોધ કરવા ગયેલા. સીતાજીને શોધ્યા છે. કે શોધ્યા છે? હા, બસ ખુશ ખુશ, રાજી રાજી. પણ આખું વન ઉજ્જડ કરી નાખ્યું છે. આપણો વર્ષોથી સિંચેલો બાગ, વર્ષોથી ઉછાળેલા ફૂલ ઝાડ, બધું વેરાન. અરે જે કર્યું એ કર્યું, પણ સીતાજીને ખોળ્યા છે ને. હમણાં બીજી બધી વાત જવા દો. એને ઇનામ આપ્યું અને એને કહ્યું જાઓ, જલ્દીથી જલ્દી એને મોકલો. ત્યાં તો પેલા બધા આવીને પહોંચી ગયા કિષ્કિંધા. સમજી ગયા કે આ મોટા સાહેબ પાસે ગયા, અને આ મોટા સાહેબ પાસે ગયા હવે આપણી ખેર પહોંચી ગયા. હનુમાન, અંગદ કિષ્કિંધામાં બધા રાહ જોઈને બેઠા. એક મોટું આયોજન, એક મોટું કાર્ય લઈને બેઠા છે, એક મોટું પરાક્રમ લઈને બેઠા છે. રામે પૂછ્યું, સીતા છે? હા છે. અને હનુમાને બધું વિસ્તારથી વર્ણન કર્યું. પેલો ચૂડામણી આપ્યો, પેલો એની નિશાની. રામની આંખમાં આંસુ આવી ગયા. આ ચૂડામણી, બધી જૂની વાતો યાદ આવવા માંડી. અને લક્ષ્મણ પણ ખુશખુશ થઈ ગયા, સુગ્રીવ પણ ખુશખુશ થઈ ગયો. બધી વાતો કઈ, કેવી રીતે લંકા બાળી, કેવું લશ્કર છે, કેવું ફલાણું છે, કેવા દરવાજા છે, કેવી ખાઈઓ છે, આ બધું. રામે કહ્યું, આજ ને આજ આપણે લશ્કર તૈયાર કરો, કાલ નહીં, આજ ને આજ. આ નિર્ણય શક્તિ છે, દિવસો બગાડવા નથી. સીતાનો એક એક દિવસ એક એક યુગ જેવો જાય છે. અને પછી એ લશ્કર આખું તૈયાર થઈ ગયું. વાનરો એટલે વાનરો નહીં, આદિવાસી પ્રજા, એ પ્રદેશમાં રહેનારી પ્રજા. અને એ આખી પ્રજાનું લશ્કર તૈયાર કર્યું. તૈયાર કરી અને આ સંચાલન કરતા 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 સમુદ્રે જઈને અટકી ગયા. હવે સમુદ્રને તરવો કેવી રીતે? કઈ બધા તો અનુમાન હોય ને, ઠેકડો મારીને, કૂદકો મારીને પહોંચી જાય. આ આખું લશ્કર છે, આખા લશ્કરને પાર કરવું કેવી રીતે? ચિંતામાં પડી ગયા. આટલે તો આવ્યા, પણ હવે આથી આગળ વધી શકાય એવું? ત્યાં તો રાવણને સમાચાર મળ્યા. રાવણના ગુપ્તચરો ચારે તરફ ફેલાયેલા છે. અને ગુપ્તચરો એ સમાચાર આપ્યા કે રામ લશ્કર લઈને સમુદ્રના કિનારે આવીને પડ્યા છે, નગારા વાગવા શરૂ થઈ ગયા છે. એટલે રાવણે સભા કરી. રાવણ બહુ નીતિવાળો, એટલે નીતિ એટલે રાજનીતિ વાળો. એને આખી સભા ભેગી કરી. અને પહેલા રાજા પોતે ના બોલે. નીતિશાસ્ત્રમાં એવું લખ્યું છે, જયારે મંત્રી પરિષદ ભેગી કરવામાં આવે તો રાજાએ પહેલા કદી પોતે બોલવું નહીં. રાજા જો પહેલા બોલશે
તો લોકોને ખબર પડી જશે કે રાજાને શું ગમે છે. એટલે ભાઈ બાકીના લોકો એ જ પ્રમાણે, તો કોઈ દિવસ તમે સાચો નિર્ણય નહીં કરી શકો. એટલે રાજાએ તો તટસ્થતાથી વાત મૂકી દેવાની, ભાઈ આ રામ આવીને પડ્યા છે ને હવે આપણે શું કરવું. એકે એક મંત્રી, એકે એક સેનાપતિ, એકે એક ફલાણો ઉભો થઈને કહે છે હું મારી નાખું, એકલો મારી નાખીશ. પેલો કહે છે મને રજા આપો તો હું મારી નાખીશ. ફલાણો કહે છે આમ કરી નાખશું. પેલા કહે તમે કોણ, તમે કેટલા સમર્થ, કેટલા શક્તિશાળી, અને તમને જીતનાર કોણ છે? કારણ કે બધાને ખબર પડી ગયેલી કે રાજાને શું ગમે છે. એક બીજી વાત પણ છે, જ્યારે 25 માણસોનું ટોળું ભેગું થયું હોય અને 24 માણસો એક જ પ્રકારની વાતો કરતા હોય, ત્યારે એક માણસ જો જુદો પડતો હોય તો એના માટે બોલવું બહુ કઠિન થઈ જાય. એ વખતે વાણીના પરાક્રમની ખબર પડે. કારણ તો ટોળું બધું બોલે છે અને એવું ઉશ્કેરાયેલું બોલે છે કે જરાક પણ વિરોધી વાત કોઈ બોલે તો સહન કરવા તૈયાર નથી. ત્યારે વાણીના પરાક્રમની કસોટી થતી હોય છે. બધા બોલી જાય. રાવણ પગ ખૂંદી રહ્યો છે, બરાબર તમે સાચું બોલો છો, તું સાચું બોલે છે, તું સાચું બોલે છે, તું સાચું બોલે છે. વિભીષણ એકલો બેઠો છે. જયારે રાવણે વિભીષણને કહ્યું કે તારો શું અભિપ્રાય, વિભીષણ નાનો ભાઈ છે. વિભીષણે કહ્યું કે આ અનર્થ છે, લંકાનો વિનાશ થવાનો છે, રાવણ તારા કુળનો વિનાશ થવાનો છે, મારી વાત માન અને અત્યારે ને અત્યારે સીતાજીને લઈ અને એને પાછી આપ્યા. આ જોગમાયા છે, એને પાછી આપ્યા. વિભીષણે એટલી બધી રાજનીતિ સમજાવી કે તે કુબેરને જીત્યો અને પુષ્પક વિમાન લઈ આવ્યો, તું ફલાણાને જીત્યો, તું ફલાણાને જીત્યો, તું ફલાણાને જીત્યો. રાવણ વિચાર કર કે જેનો એક દૂત વાનર અને આખી અડધી લંકા બાળીને ચાલ્યો ગયો અને આપણે એનું કશું ના કરી શક્યા, તો જે સ્વયં આવ્યો છે ને જેની પાસે આટલું મોટું લશ્કર છે એને તું શું જીતી શકવાનો હતો, તું એને જાણતો નથી. રાવણને એવો ક્રોધ ચડીને જોરથી લાત મારી. એ વખતે જે વિભીષણે શબ્દો કયા છે એ કે એક માણસે યાદ રાખવા છે. બહવઃ પુરુષો રાજન સતતમ પ્રિયવાદિનઃ અપ્રિયસ્ય ચ પથ્યસ્ય વક્તા શ્રોતા ચ દુર્લભા. હે રાજન, આ દુનિયામાં ઘણા પુરુષો છે. બહવા પુરુષા રાજન, એવા ઘણા પુરુષો છે કે જે હવા જોઈને બોલે છે. કઈ તરફ ઉપણવું, કઈ તરફ હવા છે એ જ્યારે જુઓ ત્યારે તમે જ્યાં વાત શરૂ કરો અને ઘસાતું બોલે અને તમે પેલાનું ગમતું બોલો એટલે તરત ગમતું બોલવા મળે કે આ ઘસાતું બોલની સાંભળનારો, અને તમે ઘસાતું બોલો એટલે એ ઘસાતું બોલવાનું શરૂ કરી દે. એ તો હવા જોઈને ઉપડનારા માણસો છે. એમનાથી દુનિયા નથી ચાલતી ને એમનાથી ઇતિહાસ નથી બનતો. ઇતિહાસ તો કોનાથી બનતો હોય છે? જે પોતાની હવા ઊભી કરતા હોય છે. બીજાની હવાએ નથી ઉપણાતા હોતા, પણ પોતાની જાતે હવા ઊભી કરતા હોય છે. એમનો ઇતિહાસ રચાતો હોય છે. બુદ્ધે પોતાની હવા ઊભી કરી કે ન કરી? જો બુદ્ધે પોતાની હવા ઊભી ન કરી હોત અને ચાલુ હવામાં ચાલી ગયા હોત તો બુદ્ધ કોણ? તો એવા કેટલાય થઈ ગયા. શંકરાચાર્ય પોતાની હવા ઊભી કરી. જ્યારે આખો દેશ કાપાલિકોથી ઉભરાતો હતો, જ્યારે આખો દેશ છિન્ન ભિન્ન થઈ રહ્યો હતો, ત્યારે કેરળના બ્રાહ્મણના એક નાના સરખા બટુકે એટલી પ્રચંડ શક્તિથી પોતાની હવા ઊભી કરી અને હવામાં લોકોને વાળી દીધા. પણ એ પોતે બીજાની હવામાં ખેંચાયા ને. ગાંધીજીએ પોતાની હવા ઊભી કરી. બાકી નહીં તો બીજી હવાઓ તો ઘણી ચાલતી હતી અને કેટલી નિરાશા મળી, કેટલી હતાશા મળી, પણ એને પોતાની હવા ઊભી કરી. કારણ કે એનું વ્યક્તિત્વ છે. એ ઇતિહાસનું નિર્માણ થઈ ગયું. એમ કેટલાક માણસો એવા હોય કે હવા પ્રમાણે ઉપણે રાખે અને કેટલાક બહુ થોડા એવા હોય કે પોતાની હવા ઊભી કરતા હોય છે. તમે 1000 એક તરફ હોવ તો હું એક તરફ, તમે લાખ એક તરફ હોવ તો એક તરફ, પણ હું એક તરફ. તમારી ઈચ્છા હોય તો એક રાષ્ટ્રપતિનો લખેલો પત્ર છે, લેટર ટુ હેડમાસ્ટર. કોણે? અબ્રાહમ લિંકને એનો છોકરો જે હાઈસ્કૂલમાં ભણતો હતો એ હાઈસ્કૂલના હેડમાસ્ટરને લેટર લખેલો અને અમર થઈ ગયો એ લેટર ટુ હેડમાસ્ટર. અને એમાં એ લખ્યું છે કે મારા છોકરાને ફલાણામાં આટલા માર્ક ઓછા આવે તો મને કોઈ વાંધો નથી, ફલાણામાં આમ થાય તો મને કોઈ વાંધો નથી, એને ગણિત ઓછું આવડે તો કોઈ વાંધો નથી, પણ મારા છોકરાને તમે
એવો બનાવજો કે લાખ માણસો એક તરફ હોય ને એ સત્યને લઈને એક તરફ હોય તો એ સત્યને પકડીને ઠેઠ સુધી જીવી શકે એવો બનાવજો. કોઈ આવીને કરોડનો ઢગલો કરતો હોય પણ એ કરોડના સામે દ્રષ્ટિ કરવાથી જો કર્તવ્ય ભંગ થવાતું હોય તો મારા છોકરાને તમે એવો બનાવજો કે કરોડને લાત મારી દે એવો બનાવજો. એટલો સરસ પત્ર લખ્યો છે, એટલો સરસ પત્ર લખ્યો છે. એટલે બધા છે, બધા રાવણને ગમતી વાત કરી કે આમ કરો ને આમ કરો ને. અરે આ તો મરવા આવ્યો છે. વાનર એટલે શું? આપણે ક્યાં ને એ ક્યાં, આપણા શસ્ત્રો ક્યાં ને એના શસ્ત્રો ક્યાં. ત્યારે એકલો વિભીષણ જુદો પડે છે. અને વિભીષણને જયારે લાત મારી, આ એક નિયમ છે દુનિયામાં, હંમેશા એક નિયમ છે. સત્ય છે ને એ ભૂતકાળનું પૂજાતું હોય છે અને આડંબર છે એ વર્તમાનનો પૂજાતો હોય છે. નરસિંહ મહેતાની પૂજા જીવતા થઈ કે મર્યા પછી થઈ? અને જીવતા શું થયું હતું? નરસિંહનું ચરિત્ર વાંચજો, તમને આમ રૂવાડા ઉભા થઈ જશે, એટલું દુઃખ આપ્યું હતું. મીરાબાઈની પૂજા જીવતા થઈ કે મર્યા પછી થઈ? કબીરની પૂજા, નાનકની પૂજા, એકની. રામકૃષ્ણ પરમહંસ જયારે કાલીની પાસે જઈ અને વાતો કરે એની મસ્તીની અંદર, તો પૂજારીઓ એમને લાત માર, ગાંડો આવ્યો, લાત મારીને કાઢી મૂકતા. અને એમને ખબર નથી કે આ ભવિષ્યનો ભગવાન છે, આ ભવિષ્યનો નિર્માતા છે. કારણ શું છે કે વર્તમાનનો આડંબર પૂજાતો હોય છે અને ભૂતકાળનું સત્ય પૂજાતું હોય છે, તથ્ય પૂજાતું હોય છે. જો વર્તમાનમાં તમે સત્યની પૂજા કરતા થઈ જાઓ ને તો તમારા બધા પ્રશ્નો ઉકલી જાય, તો દુઃખ રહે જ નહીં. દુઃખ એટલા માટે રહે છે કે આપણે આડંબરને પૂજીએ છીએ, આડંબરમાં અટવાઈ જઈએ છીએ અને સત્ય વિચારું થઈને રખડતું હોય છે. કેટલા નાર્લિકર, કેટલા હરગોવિંદ ખુરાના રોડ ઉપર રખડે છે. રોડ ઉપર પરદેશ જાય તો નોબેલ પ્રાઇઝ લે અને દેશમાં રહે તો નોકરી વિના. નાર્લિકરને 300 રૂપિયાની નોકરી નથી મળતી, 300 રૂપિયાની. એ ફરી પરદેશ ગયો અને પછી એને નોબેલ પ્રાઇઝ મળ્યું એટલે આપણે કહ્યું કે આવો હવે તમે અમે તમને ઇનામ આપીએ. આજે કેટલાય રખડતા હશે. મોટામાં મોટી ખુરશી ઉપર બેસવાને લાયક માણસ છે પણ રોડ ઉપર રખડે છે. અને જે પટાવાળો થવાને લાયક નથી, મોટામાં મોટી ખુરશી ઉપર બેસી ગયો છે. શું કરશે? એનાથી શું થવાનું હતું? અપૂજ્યા યત્ર પૂજ્યંતે પૂજ્યાનામ ચ વ્યતિક્રમ ત્રીણી તત્ર ભવિષ્યંતિ દુર્ભિક્ષમ મરણમ ભયમ. મનુ, જે દેશમાં અપૂજ્ય માણસોની પૂજા થશે, અપૂજ્યા યત્ર પૂજ્યંતે પૂજ્યાનામ ચ વ્યતિક્રમ, અને જે ખરેખર પૂજવા લાયક છે એનો તિરસ્કાર થશે. ત્યાં 3 વસ્તુઓ થશે. ત્રીણી તત્ર ભવિષ્યંતિ, વારંવાર દુષ્કાળ પડશે. દુર્ભિક્ષમ મરણમ ભયમ, વારંવાર દુષ્કાળ પડશે. લોકો ભયભીત થઈને જીવન જીવશે, કોઈ નિર્ભય નહીં રહી શકે. અને કેટલી હત્યાઓ, રોજ પેપરો વાંચો ને હત્યાઓ થશે. વિભીષણે કહ્યું, હું ધારું તો હવામાં વહી શકું છું. આ બધા હવા જે ઉભી કરી એમાં હું એ લોલમ લોલ કરો, લીલા લહેર કરો, પણ હું એવું નહીં કરું. તુલસીદાસજીએ બહુ સુંદર ચોપાઈ લખી છે. સચિવ વૈદ્ય ગુરુ તીની જો પ્રિય બોલહી ભય આસ, રાજ ધર્મ તનુ તીની કર બેગી કરહી નાશ. 3 માણસોએ કદી પણ સારું લગાડવા માટે સારું નહીં બોલવાનું. સચિવ એટલે મંત્રી, વૈદ્ય ડોક્ટર, સચિવ વૈદ્ય અને ગુરુ. હવે ગુરુ છે વિચાર કરે છે કે આ તો બધી દક્ષિણા આપે છે એટલે એમને કઈ બોલવાનું નહીં. હું બિહારમાં ફરું ઘણા વર્ષો પહેલા, એક બહુ મોટા મહંત, એ મહંતની સાથે એમની જમાત, નાની સરખી ટોળી મંડળી. મને ગામડા જોવાનો શોખ, અનુભવ કરવાનો. અમે ફરીએ બધે. હવે એમના બધા ભક્તો, કેટલા ભક્તો ખબર છે? 2-3 લાખ ભક્તો, 2-3 લાખ. ગામડે જઈએ. હું ત્યારે કાશીમાં પણ પ્રવચન મારે કરવાનું. માનજી તો બેસી રહે ખરી, બહુ થોડુંક બોલે. મને કે તુમ બોલો. પછી થોડા દિવસ થયા મને અનુભવ થયો કે ત્યાં 2 પ્રકારની પ્રજા છે, એક માંસાહારી અને એક માંસાહાર ન કરનારી. તો જેને માંસાહાર ન કરવો હોય અને ગુરુ કરાવવા હોય એ કબીરને કરાવે,
અને જેને માંસાહાર કરવો હોય ને ગુરુ કરાવવા હોય અમને કરાવે. કબીરવાળા બધા માંસાહાર વિનાના, ને આમના બધા શિષ્યો માંસાહાર વાળા. એટલે મેં એક દિવસ મેં કહ્યું આ તમારા ચેલાઓને આ માંસાહાર છોડાવો તો સારું, જરા બે શબ્દો કહો, અને આટલું તો આપણે કરીએ. મને કે દેખો તુમ ભી મત બોલના, મેં તો નહીં બોલુંગા લેકિન તુમ ભી મત બોલના. કેમ? જો કરે સો ફરે. આપણે તો એટલું સમજવાનું કે આ 3 લાખ ચેલાઓ છે, 12 મહિને ગુરુ પૂનમના દિવસે ખાલી 2 રૂપિયા મૂકે તોય આપણને 6 લાખની આવક થાય. આપણે આશ્રમ ચલાવો, આપણે મઠ ચલાવવાનો છે. એટલે એ તો એમને જે ઠીક લાગે પછી થોડા દિવસ રહીને નીકળી આવે. મેં કહું આ તો બધું જોવાનું હતું, જોઈ લીધું. આ લોકો જો પ્રિય બોલે, સારું સારું લગાડવા માટે બોલે તો આ ત્રણેયનો નાશ કરી નાખે. એટલે વિભીષણે કહ્યું, ભાઈ તમે લાત મારો, તમે મોટા ભાઈ છો. જુઓ કેવા ભાઈ છે, રામ લક્ષ્મણ, રામ ને ભરત, લક્ષ્મણ ને શત્રુઘ્ન એ પણ ભાઈઓ છે, વાલી ને સુગ્રીવ એ પણ ભાઈઓ છે, અને રાવણ ને વિભીષણ એ પણ ભાઈઓ છે. એક ભાઈ મોટો છે, પરસ્ત્રીનું હરણ કરીને લાવ્યો છે, નાના ભાઈને એ ગમતું નથી, અને નથી ગમતું એટલે 2 ભાઈને ઝઘડો છે, અને એ ઝઘડામાં પેલો મોટો બળવાન છે ને લાત મારે છે. અને મેઘનાથ છે ઇન્દ્રજીત તો ઉભો થઈને કહે છે કે અમારા આખા કુળમાં બીકણ તું નીકળ્યો, એમ કે તું કાકા છે એટલે હું કશું બોલતો નથી. હજી આટલા બધા અમારી સભામાં બેઠેલા છે, કોઈને ડર નથી, અને એક ડરની વાત તો કરે છે, બીકણ જેવું. વિભીષણનું બહુ અપમાન કર્યું. અને રાવણે ઉગ્રતામાં કહી દીધું, નીકળ મારા રાજ્યમાંથી, ફરી મોઢું ના બતાવીશ, હું તારું મોઢું જોવા નથી માંગતો. પછી તો બધી સલાહો થઈ, દૂતો મોકલ્યા, શું કરવું, કેમ કરવું, કેવી રીતે પ્રતિકાર કરવો. આ બાજુ રામનું લશ્કર છે એ સમુદ્રના કિનારે આવીને પડેલું છે, ને દિવસો ઉપર દિવસો વીતતા જાય છે. એટલે રાવણે ગુપ્તચર મોકલ્યા છે કે અંદર જાઓ અને અંદર ફાટફૂટ પડાવો. રામાયણમાં રાજનીતિ છે, પરાક્રમ છે ને એ આંધળો છે. જો તમારી પાસે રાજનીતિ ના હોય તો આંધળા પરાક્રમથી કશું ના કરી શકો, પોતે માર ખાઈ બેસો. પેલા એ દૂતો મોકલ્યા, જાઓ અંદર પેસી જાઓ અને અંદર લડાવો, સુગ્રીવને અંગદને લડાવો, રામને લક્ષ્મણને લડાવો, ફૂટફાટ પાડી નાખો. પણ આ તો બધા સારા છે, કોઈ ફૂટફાટમાં પડે એવા નથી. ત્યાં તો જોયું કે સાંજનો ટાઈમ છે અને આકાશમાંથી એક વિમાન આવી રહ્યું છે, ને હનુમાન ને લક્ષ્મણ ને બધા તૈયાર થઈ ગયા, કોઈ આવી રહ્યું છે, કોઈ આપણો કઈ નાશ કરવા આવતું હશે. રામે કહ્યું ધીરજ રાખો. વિભીષણ આવ્યો અને વિભીષણે કહ્યું કે મારે રામને મળવું છે અને હું રામની શરણમાં આવ્યો છું. આ એક નિયમ છે, જ્યારે પણ તમારે વિજય મેળવવાનો હોય તો અંગ્રેજો પાસેથી શીખવાનું. તમારા દુશ્મનની મહત્વની કડીને હાથમાં લઈ લો તો તમે બહુ જલ્દીથી વિજય મેળવી શકશો. સામે દુશ્મન રાવણ છે અને એની મહત્વની કડી કોણ છે? વિભીષણ છે. હવે એ વિભીષણ રૂપી કડી રામે હાથમાં નથી લીધી, રાવણે આપોઆપ ધક્કા મારીને કાઢી મૂકી છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જો એને એટલું કર્યું હોત કે ભલે વિભીષણ તારા વિચારો જુદા છે, ભલે જુદા રહ્યા, અને જુદા વિચારો રહેવાના જ, પણ આપણે એટલી ઉદારતા રાખવી જોઈએ કે જુદા વિચારો વાળાને સહન કરી શકીએ, એને કોઈનો હાથો ના બનાવી દઈએ. મારું ઇતિહાસનું પુસ્તક વાંચજો. આ દેશમાં પરદેશની સેનાઓને લાવનારા મુખ્ય 3 માણસો છે. એકનું નામ છે કાલકાચાર્ય, એકનું નામ છે કાકુ, અને એકનું નામ છે માધવ મંત્રી. કાલકાચાર્યની બેન સાધ્વી, અને સાધ્વીને માળવાના રાજાએ પોતાને આધીન કરી લીધી. માળવાના રાજાનું નિકંદન કાઢવા માટે બહાર ગયા અને શકોને લઈ આવ્યા, અને શકોને લાવી અને આ માળવાના રાજાનો નાશ કરાવ્યો. પછી શકો બેસી ગયા. કાકુ વાણીઓ વલ્લભીપુરમાં રહે, ત્યાં ભાવનગર પાસે વલ્લભી, અને વલ્લભીપુરમાં શિલાદિત્ય સપ્તમનું રાજ્ય. એટલું જાહો જલારી ભર્યું, 100 તો એમાં જિનાલયો હતા. એની સમૃદ્ધિનું વર્ણન આવે છે. 100 તો જિનાલયો હતા, અને કેટલા શિવાલયો હતા, કેટલું ફલાણું હતું. એના ઐશ્વર્યનો કોઈ પાર નહીં. પણ આ વાણિયાના દીકરી છે
એની સોનાની કાંસકી, અને સોનાની કાંસકી રાજાની કુંવરીની નજરે ચડી ગઈ અને એને માગી કે આ કાંસકી મને આપ. આવી કાંસકી મારી પાસે નથી. હવે નાની સરખી બાબત, એમાં એકબીજાનું મન બગડ્યું અને જબરજસ્તી એ કાંસકી પડાવી લીધી. આ ગાંઠ રાખીને આ કાકુ છે ને એ સિંધમાં ગયો, અને સિંધમાં જુનેદ આરબ જમાદાર હતો, ત્યાંનો પેલો સુલતાન હતો. એ જુનેદને કહ્યું, ચાલ તને કે ઐશ્વર્યનો ઢગલો બતાવ્યો. બધું નક્કી કરીને આવ્યો. પછી બરાબર આ તો બધા બેફામ હતા, અચિંતાનો હુમલો થયો. આખી વલ્લભીનો નાશ થઈ ગયો. વલ્લભી ધરબાઈ ગઈ. વલ્લભીનું પતન, આજે બધી સંસ્કૃતિ ત્યાંથી નીકળે છે. શિલાદિત્ય મરાયો, મંદિરો તૂટ્યા, મૂર્તિઓ તૂટી, સ્ત્રીઓ ગુલામ થઈ, દાગીના બધા, સોનું ચાંદી બધું. અને એ જુનેદ આરબ ત્યાંથી પાછો ઠેઠ ગુજરાત સુધી ત્રાટક્યો. પણ એક સોનાની કાંસકી, એક વ્યક્તિગત થોડીક અણબનાવ, અને અણબનાવનું આટલું મોટું રૂપ. પાટણનો રાજા કરણ ઘેલો, એનો મંત્રી માધવ મંત્રી, અને માધવને અને કરણને કોઈ સ્ત્રીની બાબતમાં થોડો વિરોધ થયો. અને એ વિરોધનું પરિણામ એ આવ્યું કે માધવ છે ને તે દિલ્હી પહોંચ્યો અલાઉદ્દીન ખિલજી પાસે. અને અલાઉદ્દીનને જેને વાત કરી કે ઓ ગુજરાત જીતવું હોય તો ગુજરાત મારી મુઠ્ઠીમાં છે, હું ગુજરાતનો મંત્રી છું, અને તારા મહેલમાં શોભે એવી રાણી તો કરણના ઘરમાં છે, કમળાદેવી. અલાઉદ્દીન ખિલજીએ પોતાનો ભાઈ જે સેનાપતિ હતો ઉલુગ ખાં, એ ઉલુગ ખાને મોટું લશ્કર આપ્યું, અને લશ્કર આપીને મોકલ્યો અને કહ્યું જા ગુજરાતને સર કર અને કમળાદેવીને લઈ આવ. બસ ઉલુગ ખાં આવ્યો. આ રુદ્રમાળ કોણે તોડ્યો? સિદ્ધપુરનો રુદ્રમાળ કોણે તોડ્યો? આખું આટલી મોટી ભવ્ય ઇમારત. રાજા ભાગી ગયો. પાટણનો રાજા લડાઈ કર્યા વિના ભાગી ગયો. કમળાદેવી પકડાઈ ગઈ અને ત્યાં લઈ ગયા. એનો બધો લાંબો ઇતિહાસ કહેવા બેસું તો પાર ના આવે. એની નાની કુંવરી હતી એ લઈને ભાગી ગયો, ઠેઠ નંદરબાર સુધી ભાગી ગયો. અને પછી આ ઉલુગ ખાને આખા ગુજરાતમાં ફરી અને સોમનાથનું મંદિર પાછું તોડ્યું. સોમનાથનું મંદિર 7 વાર તૂટ્યું, એક વાર નહીં. સોમનાથના મંદિરને 7 વાર જુદા જુદા ટાઈમે તોડવામાં આવ્યું. પણ કોણ? મોટો પ્રશ્ન એ છે કે આ લાવનાર કોણ? બસ મારે ને તમારે ઝઘડો થયો, અને હું તમને સીધો પહોંચી નથી શકતો, એટલે હું પછી હાથો થયો, અને હાથો થઈને બહારના દુશ્મનને લઈ આવ્યો. એટલે કુવાડી થજો પણ હાથા ના થજો. હાથા વિનાની કુવાડી કોઈ કામ કરી શકે? એટલે નીતિમાં લખ્યું છે, રાજનીતિમાં લખ્યું છે, તમારે જેના ઉપર વિજય મેળવવો હોય એની કોઈ એક મુખ્ય ચાવી હોય એ તમારા પક્ષમાં કરી લો. અંગ્રેજોએ એ જ કામ કર્યું. શામ દામ દંડ ભેદ જે રીતે થાય એ રીતે. અહીંયા તો રાવણને પોતાને કુબુદ્ધિ સૂજી છે. નહીં તો એમ કે ભાઈ તારી એવી ઈચ્છા છે, તેવો તારા એવા વિચાર છે, તેવા કઈ વાંધો નહીં, તું રહે અહીં શાંતિથી, આપણે કઈ કરવું નથી. એ તો હોય, વિચારો જુદા પડવાના જ છે. પણ એને લાત મારી અને કહ્યું નીકળ, મારા રાજ્યમાંથી નીકળી. તુલસીદાસે એક બહુ સરસ વાત લખી છે, બહુ સરસ વાત લખી છે. કોઈ ગામનો વિનાશ ક્યારે થતો હોય છે, કોઈ કુટુંબનો વિનાશ ક્યારે થતો હોય છે, કોઈ રાજનો વિનાશ ક્યારે થતો હોય છે. એમણે લખ્યું છે કે દરેક ગામમાં એક સંત રહેતો હોય છે, દરેક કુટુંબમાં એક સંત રહેતો હોય છે, દરેક રાજ્યમાં એક સંત રહેતો હોય છે. સંત એટલે આવા કપડા પહેરેલા હોય એવું નહીં સમજવાનું, પણ સંત એટલે સંત મહાપુરુષ. એનું જ્યારે અપમાન થાય, એનો જ્યારે તિરસ્કાર થાય, પછી એ કુટુંબનો, એ ગામનો, એ રાજનો નાશ થઈ જશે. જેવી લંકા સોનાની હતી, એથી વધારે સોનાની દ્વારકા હતી. હતી કે નહીં? લંકા કરતા સોનાની દ્વારકા. પણ દ્વારકા છે એ સોનાની દ્વારકાને નાશ કરવા માટે કોઈ ચડી નતું આવ્યું, પણ સોનાની દ્વારકાનો નાશ તો યાદવોએ અંદર લડીને કર્યો હતો. કેમ કર્યો હતો? પેલા ઋષિની મશ્કરી કરી. આ એ ઋષિ ઉપલક્ષણ છે. બસ જે કોઈ હાથમાં આવે, આને છોકરો થશે કે છોકરી થશે, આમ પેલા એક છોકરાને ઓડાડ્યું અને પેલું તાંસળું બાંધ્યું અને પુરુષ છોકરાને સ્ત્રીનું રૂપ બનાવ્યું. હેડો એમ કે ખીખી જરા કરીએ, મહારાજ જુઓ ને આને શું થશે? અને પેલા એ કહ્યું કે એમાંથી જે થશે એ તમારો નાશ કરી નાખશે. અને તમે ઇતિહાસ જાણો છો, લંકામાં અને દ્વારકામાં એક મુદ્દાનો ભેદ છે.
લંકા બહારના માણસોએ નાશ કર્યો અને દ્વારકાની તો અંદરના માણસોએ જ નાશ કરી નાખ્યો. પછી યાદવો લડ્યા. ભાગવતનો છેલ્લો સ્કંદ વાંચજો, આપણને ત્રાસ થાય કે આટલી હદે જે કૃષ્ણ પાંડવોને સમજાવી શક્યા એ કૃષ્ણ પોતાના યાદવોને ન સમજાવી શક્યા. સમજાવી શક્યા? પાંડવોને સમજાવી શક્યા, આમ કર. પણ પોતાનું બ્લડ હતું, લોહી, યાદવોને ન સમજાવી શક્યા. જે ગાંધીજી આખી દુનિયાને અહિંસાનો પાઠ આપી શક્યા એ પોરબંદરને ના આપી શક્યા. પોરબંદરમાં જઈને તમે જુઓ તો આ પોરબંદરમાં અહિંસાની કોઈ વાત છાંટોય નહીં. આ એક કરુણા છે. અને એટલે રાવણે આ ભૂલ કરી અને ભૂલના પરિણામે વિભીષણને પણ થોડું એવું થયું. બીજું, તુલસીકૃત રામાયણ અને વાલ્મીકી રામાયણમાં એક બહુ સરસ મુદ્દાનો ભેદ છે. રાવણ એમ કહે છે કે મારો ભાઈ એક કુંભકર્ણ છે અને 6 મહિના સુધી ઊંઘ્યા કરે છે. એ હમણાં જ ઉઠ્યો છે. તમે જાઓ અને એને લઈ આવો, એને પણ આપણે યુદ્ધ માટે તૈયાર કરવાનો છે. પેલા બીજા ગ્રંથોમાં શું છે કે કુંભકર્ણ ઊંઘેલો છે અને એવું એને વરદાન છે કે તું કાચી ઊંઘમાંથી ઉઠીશ તો નાશ થશે. પછી એને જગાડવા માટે કેટલા ઢોલ ને ત્રાંસા ને નગારા ને ફલાણું ને આ બધું વગાડે છે અને એની કાચી ઊંઘમાંથી એ જાગે છે. પછી ખૂબ આહાર માગે છે. એ તો બધું જરા હાસ્ય રસ છે, અદભુત રસ છે, એ બધો કરે છે. અહીંયા લખ્યું છે કે નહીં, એ એની મેળે જાગેલો છે. રાવણ કહે છે કે હમણાં જ જાગ્યો છે, તમે એને જઈને કહો અને એને મને મારી પાસે બોલાવો. બંનેમાં આ ફરક છે, આટલો ફરક છે. કુંભકર્ણ આવે છે અને કુંભકર્ણ કહે છે કે મારે આ હું સીતાનું હરણ કરી લાવ્યો છું અને આપણે હવે યુદ્ધ કરવાનું છે, લડાઈ કરવાની છે, માટે તું તૈયાર થઈ જા. કુંભકર્ણ એને ઠપકો આપે છે કે અરે આ તે શું કર્યું? આ તે કેટલો અનર્થ કર્યો. સીતા પાછી આપ્યા. આ તે ભૂલ કરી છે. જો આ વાક શક્તિ છે. જે કહેવાનું હતું એને કીધું. રાવણ તે બહુ મોટી ભૂલ કરી છે. તમારી એટલી તાકાત છે કે ભૂલ કરનારને તમે કહી શકો છો કે આ ભૂલ કરી છે? જાહેરમાં ના કહી શકો તો ખાનગીમાં કહો, એકાંતમાં કહો, સમજાવીને કહો, એના ભલા માટે કહો. પણ તમે બોલતા જ નથી. તમારા ઘરના થાંભલાઓમાં ઉધઈ લાગી છે. તમને ખબર છે કે આમાં ઉધઈ લાગી છે, પણ બોલતા નથી. અને પછી એ થાંભલા બધા તૂટી પડે છે કડાડા ભૂસ કરીને. અને ત્યારે તમે કહો કે હું તો બધું જાણતો હતો, મને તો 5 વર્ષથી ખબર હતી. પણ ખબર હતી ત્યારે બોલ્યો કેમ નહીં? અમારા એક સજ્જન એવા છે કે આપણે ગાડીમાં એમને સાથે લીધા હોય, અજાણ્યા શહેરમાં ગમે ત્યાં જતા હોઈએ તો રસ્તાના બહુ જાણકાર, કોઈ પણ જગ્યાના રસ્તાના. પણ એમની ખાસિયત શું કે રસ્તો જતો રહે પછી કઈ પેલા પણ વળવાનું હતું આપણે. અરે આપણે બહાર નીકળી ગયા, રસ્તો તો પાછળ, પણ તારે પહેલા બોલવું તું ને, કે હું પહેલા બોલતો જ નથી, પછી જ બોલું છું. આખો વિનાશ થઈ જાય ને પછી તમે મોઢું ઉગાડો, એનો અર્થ શું છે? એના ઘરના એ તો બિચારો આખો દિવસ પેઢીમાં રહે છે. એ ભલી ને એની દુકાન ભલી, એ ભલે. અને કેટલો રાતના 12 વાગ્યા સુધી ચોપડા લખો, સિલક મેળવો, વાઉચર કરો, ફલાણું કરો. અને આ ઘરમાં થાંભલા બધી ઉધઈ લાગી છે. રાત્રે આવીને થાક્યો પાક્યો, ખાધું ના ખાધું સુઈ જાય છે. એને ખબર નથી. અને જેને ખબર છે એને અક્ષરે વાત કરતો નથી કે ઉધઈ લાગી ગઈ છે, આખો બંગલો તૂટી પડવાનો છે. અને તૂટી પડે ત્યારે કે હું તો 5 વર્ષથી જાણતો હતો. આ માણસો નક્કામાં છે. વિભીષણે કુંભકર્ણે કહ્યું રાવણ તે બહુ મોટી ભૂલ કરી છે. પણ વિભીષણમાં ને કુંભકર્ણમાં એક મુદ્દાનો ભેદ છે, યાદ રાખજો. વિભીષણને જયારે અપમાનિત થયો એ રામ સાથે જઈને ભળી ગયો. પણ કુંભકર્ણે કહ્યું તે ભૂલ કરી છે, પણ તું મારો ભાઈ છે. આજે તારા ઉપર વિપત્તિ છે અને લંકાને ઘેરી લેવામાં આવી છે. હું તને સાથ આપીશ. હું તારો સાથ નહીં છોડું. કારણ કે કાલે મારી ભૂલ થાય ને તું મને સાથ આપે. હવે આ ડગલું તારાથી જો પાછું ના ભરાતું હોય તો હું તને સાથ આપીશ. આ બેયના વ્યક્તિત્વ અલગ અલગ છે. મારી ભુજા છે, આ હાથની અંદર ગુમડું થયું છે અને હવે ગુમડું થયું છે એને નસ્તર મૂકીને એમાં પાટાપિંડી કરવાની હોય, હાથને કાપીને ફેંકી ના દેવાનો હોય. કુટુંબ છે, પરિવાર છે. પરિવારના એકાદ માણસે કોઈ નાની મોટી ભૂલ કરી, હવે એને સમજાવો, લાઈને લાવો, બરાબર છે. પણ જો આગળ બધું મોટું પ્રકરણ થઈ ગયું હોય તો પછી એને સાથ આપવા, પછી ખરા ટાઈમે પાણીમાં બેસવાનું. બંનેના વિભીષણનું. એટલે તો આજે લોકો કહે છે
અમારા ઘરમાં એક વિભીષણ પાક્યો છે એમ કે. કોઈને સારું લાગે છે? તુલસીદાસે શું કહ્યું કે રામ ભક્ત રામ ભક્ત રામ ભક્ત લખ્યું છે કે એના ઘર ઉપર એ રામ રામ લખેલું, તુલસીનો ક્યારો ને બધે આમ 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 પાઠ થતો હતો ને ફલાણું પાઠ થતું હતું, એટલે આખું તુલસીદાસે એ ચિત્રિત. અહીં વાલ્મીકી રામાયણ એવું કશું જ નથી. વાલ્મીકી રામાયણમાં રાજકારણ છે કે પોતાના ભયથી અસંતોષ, ભયથી અપમાનિત, અને અપમાનિત થયેલો માણસ હવે બદલો લેવા માટે ગયો છે કે રામની સાથે ભળું તો આનો બદલો લો, તો આ ભયને મારું. કુંભકર્ણે કહ્યું હું યુદ્ધ કરીશ અને તું ચિંતા ના કર રાવણ, હું તારો ભાઈ છું. આ ટાઈમે હું તને ઉપયોગમાં નહીં આવું તો કયા ટાઈમે ઉપયોગમાં આવીશ? એક બીજી વાત યાદ રાખજો, કોઈ માણસને ઠોકર વાગે અને ઠોકર વાગીને પડી જાય, કોઈ માણસને એક્સિડન્ટ થાય અને એને બહુ હાડકું બાડકું તૂટી જાય, કોઈનાથી કઈ ભૂલ થાય અને બહુ મોટું નુકસાન થઈ જાય, એ વખતે ઉપદેશ દેવાનો ના હોય. ઠોકર વાગીને પડી ગયો, અરે પણ આંખો ગાડી રાખીને ચાલવું હતું ને, એટલે ભાઈ તે તો તમે પડો. હવે અત્યારે એક જ કામ છે, એને ઊભા કરો, એને ઊભા કરો. પછી ઠોકર એ જ ઉપદેશ છે ને, એનો ઉપદેશ જો પોતાની મેળે લાગ્યો તો લાગ્યો, નહીં તો કોઈનો લગાડેલો કામ આવે. પેલાને એક્સિડન્ટ થયો છે, એને દવાખાને લઈ જાઓ. હવે તમે એને ભાઈ આમ આમ નજર રાખીને ચાલતો હતો ને આમ ચાલતો હતો, તને સાયકલ ચલાવતા નથી આવડતી, તને ફલાણું નથી આવડતું, એ ઉપદેશ અત્યારે દેવાનો નથી. કુંભકર્ણે કહ્યું હું તને પૂરેપૂરી મદદ કરીશ. અને આ રીતે એક તરફ રાવણની તૈયારી અને બીજી તરફ રામની તૈયારી. પણ રામના આગળ સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે આ સમુદ્રને પાર કરવો કેવી રીતે. બધાએ ભેગા થઈને વિચાર કર્યો. લક્ષ્મણે પ્રાર્થના કરી, હે સમુદ્રદેવ કૃપા કરો, દયા કરો, દયા કરો. ફલાણાએ પ્રાર્થના કરી, ફલાણાએ પ્રાર્થના કરી, કોઈ ચોખા ચડાવ્યા, કોઈ અક્ષત ચડાવ્યા, કોઈ આરતી ઉતારી ગુગવાટા કરે, ઉલટા વધારે ગુગવાટા કરે, ગુગુ ગુગુ કરીને. જયારે બધા ઉપાયો થાક્યા ત્યારે રામે કહ્યું ધનુષ બાણ લાવો, ધનુષ બાણ લાવો. અને રામે જ્યાં ધનુષ ઉપર બાણ પ્રત્યંચા ખેંચીને ટંકાર કર્યો એટલે પેલો સમુદ્ર ધ્રુજવા માંડ્યો. આ રાજકારણ છે. પહેલા હાથ જોડો, પહેલા સમજાવો, પહેલા મનાવો, પ્રયત્ન કરો, પણ તમારી પાસે ટંકાર કરવાની શક્તિ હોવી જોઈએ. અને છેવટમાં તમારો ટંકાર એવો હોય છે કે સામે બધા આખા. અને પછી સમુદ્રે કહ્યું કે રામ હવે તમે જે માગો એ તમારે શું જોઈએ છે? કે મારે લંકા પહોંચવું છે, સામા કિનારે અમારું આખું લશ્કર ઉતારવું છે, મને જગ્યા આપો. સમુદ્ર કે કાલે આપીશ, આજ ઉતાવળ ના કરો, કાલે આપીશ.